Hi everyone, this is the 12th and the final lecture for your chapter Morphology of Flowering Plants. સપુષ્પ વનસ્પતિઓમાં બાહ્યકાર વિદ્યાનો આ છેલ્લો અને 12મો તમારો લેક્ચર છે. ક્લિયર? અત્યાર સુધી આપણે લાસ્ટ ક્લાસમાં ભણ્યા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ પ્લાન્ટ્સના બારામાં, કઈ રીતના એ ડિસ્પર્સલ કરે છે સીડ્સનું, ફ્રૂટ્સનું, કઈ રીતના એ ડિફેન્સ મિકેનિઝમ ડેવલપ થયેલી છે. In today's class, we will be discussing plant families. Okay, last portion છે, which is plant families. So let us see what families are. Okay, સૌથી પહેલા તો family એટલે થાય શું? તો કોઈ પણ biological classification હોય, એટલે કે વર્ગીકરણ તમે કરો, તો એ આટલા સ્તર પર, આટલા levels પર થાય. Clear? સૌથી પહેલા આવે species, પછી આવે genus. જીનસ જે છે એક જીનસની અંદર ઘણી બધી સ્પીશીઝ હોઈ શકે. ક્લિયર? સો સ્પીશીઝ પછી આવે જીનસ. જેમ ઉપર જતા જશું એમ થોડું બ્રોડ થતું જશે. ઓકે, પહોળું થતું જશે. એની અંદર ઘણી બધી વેરાયટીના ઓર્ગેનિઝમ જે છે, સજીવો જે છે ઇન્ક્લુડ થઈ શકે. પણ સ્પીશીઝ જેની આપણે વાત કરી તો બહુ સ્પેસિફિક હોય. ફોર એક્ઝામ્પલ, માણસો જે છીએ આપણે, તો હ્યુમનનું આખે આખું સાયન્ટિફિક નેમ થાય છે હોમો સેપિયન્સ. તો હોમો જે છે એનું જીનસનું નામ છે અને સેપિયન્સ જે છે એની સ્પીશીઝનું નામ થઈ ગયું. કરેક્ટ? હોમોની અંદર ઘણી બધી બીજી સ્પીશીઝ પણ હતી, જેમ કે હોમો હેબિલિસ, હોમો ઇરેક્ટસ, હોમો નિએન્ડરથાલિસ. ઓકે, તો આ બધી સ્પીશીઝ લુપ્ત થઈ ગઈ છે. અત્યારે ખાલી એક જ સ્પીશીઝ માણસોની છે જેનું નામ છે હોમો સેપિયન્સ. ક્લિયર? તો હું કહેવા એ માંગુ છું કે જેમ નીચેથી સ્પીશીઝથી આપણે ઉપર જતા જશી ને એમ વધારે ને વધારે એની અંદર ઓર્ગેનિઝમ, સજીવો જે છે ઇન્ક્લુડ થશે. ક્લિયર? સો ફ્રોમ નેરો ટુ બ્રોડર ક્લાસિફિકેશન આપણે જોઈએ. સો સૌથી પહેલા આવે સ્પીશીઝ, પછી આવે જીનસ. ઓકે, જીનસ પછી આવે ફેમિલી. તો આપણે જે આજે ભણવાના છીએ એ ફેમિલી ક્યાં આવે? તો કે ફેમિલી ઇઝ અ ગ્રુપ ઓફ ડિફરન્ટ જીનસ. ઓકે, એક ફેમિલી જે છે એની અંદર ઘણા બધા જીનસ જે છે ઇન્ક્લુડ થાય. ક્લિયર? ઓકે, ફેમિલી પછી આવે ઓર્ડર, ઓર્ડર પછી ક્લાસ, ક્લાસ પછી ફાઇલમ અને એના પછી કિંગડમ. ક્લિયર? સૌથી મોટું જે છે ડોમેન, અને ડોમેન જેટલા પણ હોય એ બધાને ઇન્ક્લુડ કરી અને લાઈફ. ઓકે, એટલે જેટલું બી આ પ્લાનેટ ઉપર, આ પૃથ્વી ઉપર સજીવ છે એ બધાને સૌથી મોટું આપણે ડોમેન કહી શકીએ, કે સૌથી મોટું જે ગ્રુપ કહી શકીએ ને લાઈફ. તો એની અંદર આટલા આપણે વર્ગીકરણ કરેલું છે. આજે જે ભણવાના છીએ એ છે આ ફેમિલી. ક્લિયર? સો in your textbook, in your syllabus, there are 3 families. 3 ફેમિલી જે છે તમારે ભણવાની છે ડિટેલમાં. એના અલાવા આખે આખા ચેપ્ટરમાં ટોટલ 7 ફેમિલીઝના મેન્શન છે. ઓકે, એટલે 7 અલગ અલગ ફેમિલીઝના અલગ અલગ જે એક્ઝામ્પલ્સ હતા ને એ આપણે અલગ અલગ જગ્યાએ જે પણ આપણે ભણ્યા છીએ એમાં એક્ઝામ્પલ સ્વરૂપે લીધેલા છે. ક્લિયર? સો in detail we will be just discussing the 3 જે તમારા સિલેબસમાં છે. The rest 4 will be your homework that I will tell you later on. So let us begin. તમારી book ને પેન ને બધું લઈને બેઠા છો એવું હું માનું છું. Let us start. So families of angiosperms. ફેમિલી સમજતા પહેલા કે એ કઈ રીતના આપણે એને ડિસ્ક્રાઇબ કરીએ છીએ. ઓકે, એનું વર્ણન કઈ રીતના થાય છે ટેકનિકલી ઓર સેમી ટેકનિકલી, તો એ આપણે પહેલા શીખીએ. સો ધીસ ઇઝ સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન ઓફ ટિપિકલ ફ્લાવરિંગ પ્લાન્ટ. કોઈ પણ આવી ફેમિલી હોય એનું તમારે અગર વાંચવું હોય કાંઈ બી, તો કઈ રીતના એક સાયન્ટિફિક મેથડ હોય જે બધા સાયન્ટિસ્ટ કે બધા બાયોલોજિસ્ટ ફોલો કરે છે એ આપણે શીખીએ. તો સૌથી પહેલા જે મેન્શન થાય એ એની બાહ્યકાર જે કાંઈ બી ફીચર્સ હોય. ઓકે, સો મોર્ફોલોજિકલ ફીચર્સ, એના જે કાંઈ બી બહારથી તમે જોઈ શકો છો આ ફીચર્સ છે એ. સો દે આર ફર્સ્ટ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ પ્લાન્ટ. આ મોર્ફોલોજિકલ ફીચરમાં શું ઇન્ક્લુડ થશે? તો કે સૌથી પહેલા પ્લાન્ટ્સ હેબિટ. હેબિટ એટલે કેવું કે પ્લાન્ટ કેવું દેખાય છે. તમે દૂરથી જુઓ અથવા તમને કોઈ કહે તો વનસ્પતિમાં પણ ઘણા બધા પ્રકાર હોય ને, જેમ કે નાના છોડ હોય, તૃણ હોય,
રાઈટ. ગ્રાસ છે તો એ ઘાસ જેવું હોય, પછી એની સામે લીમડોય હોય જેની પાસે મોટું થડ છે એકદમ અને ઘટાદાર છે. સો neem which has a larger canopy and which has a woody stem. તો આ રીતના જે અલગ અલગ વેરાયટી છે એને તમે પ્લાન્ટ હેબિટની અંદર ઇન્ક્લુડ કરો. ક્લિયર? એ આપણે જેમ આગળ આગળ જોશી એમ તમને સમજાતું જશે કે હેબિટનો મતલબ શું થાય. ક્લિયર? ફાઇન. પછી આવે છે વેજીટેટિવ કેરેક્ટર્સ, એટલે એના વાનસ્પતિક લક્ષણો. ક્લિયર? તો વાનસ્પતિક લક્ષણોની અંદર આવે, આપણે જોયા હતા કે વેજીટેટિવ પાર્ટ્સ કયા કહેવાય, તો કે રૂટ, સ્ટેમ અને લીફ. મૂળ, પ્રકાંડ અને પર્ણ. ક્લિયર? તો એના મૂળ કેવા છે, કઈ પ્રકારના છે, વોટ ટાઈપ ઓફ રૂટ સિસ્ટમ ઇટ હેઝ. પછી સ્ટેમ, તો એનું પ્રકાંડ કેવા પ્રકારનું છે, એન્ડ લીવ્સ, એના પર્ણો કયા પ્રકારના છે. ક્લિયર? આફ્ટર ધ વેજીટેટિવ કેરેક્ટર્સ, એકવાર આ વાનસ્પતિક એના લક્ષણો તમે કહી દો, એના પછી આવે ફ્લોરલ કેરેક્ટર્સ. ઓકે, એના પુષ્પ કેવા છે. સો ફ્લોરલ કેરેક્ટર્સની અંદર આવે ઇન્ફ્લોરેસન્સ, પુષ્પ વિન્યાસ અને એના અલગ અલગ ફ્લાવરના પાર્ટ્સ. એકવાર તમે ફ્લાવરના પાર્ટ્સને ડિસ્ક્રાઇબ કરી દો, એના પછી આવે એક ફ્લોરલ ડાયાગ્રામ. ક્લિયર? હર વખતે તમારે આખું ફૂલ ડ્રો કરવાની જરૂર નથી કોઈને સમજાવવા માટે. આપણે શીખીશું ફ્લોરલ ડાયાગ્રામ કઈ રીતના બનાવો, અને એ ફ્લોરલ ડાયાગ્રામ ખાલી તમને આપે ને એના ઉપરથી પણ સાયન્ટિસ્ટ છે કે બાયોલોજિસ્ટ છે એને કયા પ્રકારનું ફૂલ હશે એ ખાલી ડાયાગ્રામ ઉપરથી જોઈને ખ્યાલ પડે. તો એકદમ સિમ્પલ, એકદમ ઇઝી રીતના સમજવા માટેનું એક ડાયાગ્રામ છે, આકૃતિ છે, એ આપણે શીખીશું ફ્લોરલ ડાયાગ્રામ. અને ડાયાગ્રામની સાથે એક આવે છે ફ્લોરલ ફોર્મ્યુલા. ઘણી વસ્તુ એવી હોય કે જે તમે ડાયાગ્રામમાં ક્લિયરલી દર્શાવી શકો નહીં. You cannot show in the floral diagram, in which case it is shown in the floral formula. Okay, floral formula ની અંદર દર્શાવવામાં આવે છે. The floral formula is represented by some symbols. આ floral formula જે છે એની અંદર અમુક symbols આવેલા હોય છે. So let us study those symbols. Okay, I hope આટલું તમને સમજાઈ ગયું. કોઈ પણ ફેમિલીને તમારે ડિસ્ક્રાઇબ કરવું હોય તો સૌથી પહેલા શરૂઆત થશે એના પ્લાન્ટના હેબિટથી, પછી આવે એના વેજીટેટિવ કેરેક્ટર્સ એટલે કે રૂટ, સ્ટેમ અને લીફ, મૂળ, પ્રકાંડ અને પર્ણ. એના પછી આવે ફૂલ અને પુષ્પ વિન્યાસ. ઓકે, પુષ્પ અને પુષ્પ વિન્યાસ એ એકવાર ડિસ્ક્રાઇબ થઈ જાય, એના પછી તમારે ફ્લોરલ ડાયાગ્રામ અને એનો ફ્લોરલ ફોર્મ્યુલા. ફ્લોરલ ફોર્મ્યુલા જે છે એમાં આવા નાના સિમ્બોલ્સ યુઝ કરવામાં આવે છે. ક્લિયર? તો અગર BR લખેલું હોય, કેપિટલ B અને સ્મોલ r, તો BR નો મતલબ થાય બ્રેક્ટિએટ ફ્લાવર. એનો મતલબ એ ફ્લાવરમાં બ્રેક્ટ્સ પ્રેઝન્ટ છે. નિપત્રી પુષ્પ છે. ઓકે, સો BR means નિપત્રી પુષ્પ or bracteate flower. EBR means ebracteate flower અથવા અનિપત્રી પુષ્પ, જેની અંદર બ્રેક્ટ્સ આવેલા નથી અથવા નિપત્ર આવેલા નથી. ઘણી વખત જ્યારે આ મેન્શન ના કરેલું હોય, ઓકે, બ્રેક્ટિએટ હોય ને તો BR મેન્શન કરી દે, ઘણી ફોર્મ્યુલામાં EBR મેન્શન કરે નહીં. એટલે એ સમજી લેવાનું કે અગર મેન્શન્ડ નથી કે બ્રેક્ટ છે કે નહીં, નિપત્ર છે કે નહીં, તો નહીં જ હોય એવું માની લેવાનું. કે સો યુ જસ્ટ હેવ ટુ અઝ્યુમ that the flower is ebracteate if EBR is not written. Here some people write EBR, some do not mention EBR. Fine. એના પછી આવે છે કેલિક્સ અથવા વજ્રચક્ર. આપણે તમે જોઈ શકો છો બહારથી અંદરની તરફ જઈ રહ્યા છીએ, એક પછી એક ચક્ર. Okay, we are going from outermost world to the innermost world. So કેલિક્સ જે છે એને આપણે લખીશું K, કેપિટલ K. ક્લિયર? ઓકે, હવે કેલિક્સના ટાઈપ, અગર એમાં પોલીસેપેલસ હોય, પોલીસેપેલસ નો મતલબ થાય મુક્ત વજ્રપત્રી. You have a lot of sepals, ઘણા બધા વજ્રપત્રો આવેલા છે, એકબીજાથી છૂટા છે. Then you write it as KN. હવે આ N જે છે, જે નીચે લખેલો છે, સબટેક્સ્ટમાં લખેલો છે, એ N માં તમારે નંબર લખવાનો. ધારો કે 5 સેપલ હોય, 5 વજ્રપત્ર હોય તો તમારે લખવાનું 5. અગર 3 હોય તો લખવાનું 3. ક્લિયર? સો પોલીસેપેલસ જે હોય એમાં કેપિટલ K ફોર કેલિક્સ અને સ્મોલ n જે છે ત્યાં તમારે નંબર મેન્શન કરવાનો. એના પછી આવે છે કેપિટલ K અને N
પણ એ n તમે જુઓ તો બ્રેકેટ્સની અંદર છે, રાઈટ? તો આ બ્રેકેટનો મીનિંગ શું થાય? એનો મતલબ થાય કે જેટલા પણ એના સેપલ્સ છે, વજ્રપત્ર છે, એ બધા ફ્યુઝડ છે, જોડાયેલા છે. સો ઇટ ઇઝ ગેમોસેપેલસ. ઓકે, ગેમો મેં તમને કીધું હતું, ગમ યાદ રાખવાનું, ગેમોસેપેલસ અથવા યુક્ત વજ્રપત્રી પુષ્પ છે. ક્લિયર? તો બ્રેકેટ આવી જાય એનો મતલબ આટલા નંબર છે સેપલના, આટલા નંબર વજ્રપત્રના છે, અને એ વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા છે. ફાઇન. હવે તમને થતું હશે કે કેલિક્સ છે એ કેપિટલ સી છે, તો એને સી કેમ ના લખ્યું? એનું રીઝન છે કે કોરોલા જે છે એ કોરોલા પણ સી થી શરૂઆત થાય છે. તો કેલિક્સ ને કે અને કોરોલા ને સી, આટલું યાદ રાખજો. ફાઇન. સો કોરોલા એટલે કે તમારું દલચક્ર, એને સી, કેપિટલ સી થી મેન્શન થાય છે. સેમ વે જેવું આપણે પોલીસેપેલસ, ગેમોસેપેલસ જોયું, મુક્ત વજ્રપત્રી અને યુક્ત વજ્રપત્રી, એ જ રીતના મુક્ત દલપત્રી અને યુક્ત દલપત્રી. ક્લિયર? પોલીપેટલસ એન્ડ ગેમોપેટલસ. સેમ થિંગ. અગર એમનેમ નંબર મેન્શન્ડ હોય ઓપન વિધાઉટ બ્રેકેટ્સ, એનો મતલબ થાય કે પેટલ એકબીજાથી ફ્રી છે, છૂટા છે. અને અગર એ આવી રીતના બ્રેકેટ્સની અંદર મેન્શન્ડ હોય, એનો મતલબ થાય કે આ પેટલ્સ જે છે, દલપત્રો જે છે, એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, they are fused with each other. ફાઇનલી, ઇન સમ પ્લાન્ટ્સ અમુક પુષ્પ જે હોય એની અંદર આવેલું હોય છે પેરિયાન્થ. પેરિયાન્થ જે છે યાદ કરો, ઇટ ઇઝ અ વર્લ, એક એવું ચક્ર છે કે જે કોરોલા અને કેલિક્સ ને રિપ્લેસ કરે છે. ઓકે, સો ઇટ ઇઝ એકચ્યુઅલી રિપ્લેસિંગ ધ કેલિક્સ એન્ડ કોરોલા. એની જગ્યાએ એક જ વર્લ પ્રેઝન્ટ હોય છે. દલ ચક્ર અને વજ્ર ચક્રની જગ્યાએ ખાલી એક જ ચક્ર જ્યારે પ્રેઝન્ટ હોય તો એને પરિપુષ્પ ચક્ર કહેવાય છે. ઓકે, તો પેરિયાન્થ એટલે પી. આ તમે જોઈ શકો છો, યાદ રાખવા માટે ઘણું સિમ્પલ છે. જે એના કેપિટલ, જે આગળનો લેટર હોય એ જ કેપિટલ લેટર યુઝ્યુઅલી મેન્શન થાય છે. ખાલી યાદ કેલિક્સ માટે કે રાખવાનું છે. ચલો, આટલું અહીંયા સુધી સમજાઈ ગયું. હવે આપણે જોઈએ રિપ્રોડક્ટિવ વર્લ્સ અથવા તો જે એસેન્શિયલ વર્લ્સ છે એને કઈ રીતના રિપ્રેઝન્ટ થાય. સો કેપિટલ એ જે છે એનો મતલબ થાય એન્ડ્રોશિયમ અથવા પુંકેસર ચક્ર. સેમ વે જી જે છે, કેપિટલ જી, એનો મતલબ થાય ગાયનોશિયમ અથવા સ્ત્રીકેસર ચક્ર. આ કેપિટલ એ જે છે એની નીચે પણ એક એ એન, ઓકે, એની નીચે પણ તમે નંબર એડ કરી શકો. એનાથી ખબર પડે કે કેટલા સ્ટેમન્સ પ્રેઝન્ટ છે. ક્લિયર? એનાથી પુંકેસરોના નંબર જે છે ખ્યાલ પડે. આ કેપિટલ એ ની બાજુમાં નીચે નંબર લખવામાં આવે. એમાં પણ અગર એ એકબીજા સાથે ફ્યુઝડ હોય તો બ્રેકેટની અંદર લખવામાં આવે. એ તો હવે તમને સમજાઈ ગયું હશે ટ્રેન્ડ, રાઈટ? ગાયનોશિયમ જે છે, ગાયનોશિયમમાં પણ અગર એકથી વધારે હોય તો નંબર લખવાના, અને એકબીજા સાથે જોડાયેલા હોય તો એને બ્રેકેટની અંદર મેન્શન કરવાનું. ચલો, હવે જે તમને ફ્લોરલ ડાયાગ્રામમાં ના ખ્યાલ પડે એ આ વસ્તુ, સુપીરિયર ઓવરી એટલે કે ઉચ્ચસ્થ બીજાશય અગર હોય, રાઈટ, then you write it like this. ઓકે, આનો મતલબ હાઇપોગાઇનસ ફ્લાવર થાય. હાઇપોગાઇનસ મેં તમને કીધું તું, હાઇપો મીન્સ beneath or underneath, અને ગાઇનસ એટલે કે તમારો ગાયનોશિયમની નીચે બધા આવેલા હોય ત્યારે. જ્યારે ગાયનોશિયમ થી નીચે બધા ચક્ર આવેલા હોય ઓર બધા વર્લ્સ આવેલા હોય તો ઓબ્વિયસલી ધ ઓવરી વિલ બી સુપીરિયર, ગાયનોશિયમ વિલ બી સુપીરિયર. તો એ આ રીતના દર્શાવવામાં આવે છે, એક કેપિટલ જી અને એની નીચે આ રીતનું લાઈન કરી દેવાનું, તો ખ્યાલ પડે કે ગાયનોશિયમ જે છે સુપીરિયર છે, ઓવરી જે છે, બીજાશય જે છે એ ઉચ્ચસ્થ છે, સુપીરિયર છે. સેમ વે અગર જી ની ઉપર તમે લાઈન ખેંચો, રેખા આ રીતના રાખો, તો એનો મતલબ થાય ઇન્ફિરિયર ઓવરી અથવા અધસ્થ બીજાશય. ક્લિયર? અધસ્થ બીજાશય અથવા ઇન્ફિરિયર ઓવરી ક્યારે હોય? જ્યારે એ ફ્લાવર એપીગાઇનસ હોય. એપીનો મતલબ થાય અપોન અથવા ઉપર. ઓકે, તો અપોન ગાયનોશિયમ એટલે ગાયનોશિયમની ઉપર બધા વર્લ્સ આવેલા છે, તો એનો મતલબ ગાયનોશિયમ નીચે છે. ઓકે, સો ઓવરી ઇઝ ઇન્ફિરિયર અને જી ની ઉપર તમે આ રીતના લાઈન ડ્રો કરવાની. હવે મેં તમને આ સિમ્બોલ આની પહેલા પણ શીખડાવેલો છે, તો this symbol, એક સર્કલ અને એરો, it means male flower. This symbol means female flower. અને એક આવો સિમ્બોલ હશે which I could not actually find, આમાં એન્ટર નથી થતો એ કેરેક્ટર, but I'll just show you.
જ્યારે આ બે સિમ્બોલનું ફ્યુઝન હોય ને, ઉપર એરો હોય અને નીચે આવો ક્રોસ હોય, તો that means it is a bisexual flower. દ્વિલિંગી પુષ્પ છે. ક્લિયર? આવું વચ્ચે સર્કલ, સાઈડમાંથી નીકળતો એવો એરો, this means male અને this means female. અને મેલ ફિમેલ બે એકમાં જ પ્રેઝન્ટ છે એટલે બાયસેક્સ્યુઅલ ફ્લાવર અથવા દ્વિલિંગી પુષ્પ. ક્લિયર? એના પછી આવે છે એક આવું સર્કલ અને વચ્ચે કરેલું પ્લસ સાઇન. આનો મતલબ થાય કે એક્ટિનોમોર્ફિક ફ્લાવર છે. એક્ટિનોમોર્ફિક એટલે કે નિયમિત પુષ્પ છે. એની અંદર રેડિયલ સિમેટ્રી જોવા મળે છે, એટલે કે અરીય સમમિતિ જોવા મળે છે. અગર એમાં એક્ટિનોમોર્ફિક ના હોય, અરીય સમમિતિ ના હોય, એની જગ્યાએ બાયલેટરલ સિમેટ્રી હોય, તો એને કહેવાય ઝાયગોમોર્ફિક ફ્લાવર અથવા અનિયમિત પુષ્પ. એને પર્સન્ટેજ સાઇનથી દર્શાવવામાં આવે છે. સો આ બધા સિમ્બોલ્સ જે છે, એકવાર પોઝ કરવું હોય તો પોઝ કરો, તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ જ સિમ્બોલ વડે તમે સમજી શકશો કે યુઝિંગ ધીઝ સિમ્બોલ્સ ઓનલી યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ all the different formulas. Okay. Now one more note કે અગર ફ્યુઝડ હોય, ઓકે, બે ચક્ર જે છે, બે વર્લ્સ જે છે, એની અંદર ફ્યુઝન હોય, કઈ જોડાણ હોય, તો એને એક ઉપર આપણે લેટ મી જસ્ટ શો યુ કઈ રીતના દર્શાવવામાં આવે. લેટ અસ સે એન્ડ્રોશિયમ ઇઝ એપિપેટલસ, એટલે કે પુંકેસર ચક્ર જે છે એ તમારા દલ ચક્ર સાથે જોડાયેલું છે. તેને કઈ રીતના લખવામાં આવે તો this will be the corolla, ઓકે, તમારું દલ ચક્ર, અને દલ ચક્રની પછી આવે એન્ડ્રોશિયમ એટલે કે એ તમારું પુંકેસર ચક્ર. પુંકેસર ચક્ર જે છે એ દલ ચક્ર સાથે કનેક્ટેડ છે. યોર એન્ડ્રોશિયમ ઇઝ joined to the corolla, okay, it is epipetalous, in which case you draw a arch like this, okay, એક આવું આર્ક અથવા આર્ચ તમે જે કહેતા હોય આ રીતના એને દર્શાવવામાં આવે, સી અને એ. ક્લિયર? એનો મતલબ એમ થાય કે એન્ડ્રોશિયમ જે છે કોરોલા સાથે અટેચ્ડ છે. આનો મતલબ એવો કે પુંકેસર ચક્ર જે છે એ દલ ચક્ર સાથે જોડાયેલું છે. ફાઇન. સો that can also be seen from the floral formula itself. તો આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તમને ફ્લોરલ ફોર્મ્યુલા આપી દે અને પૂછે કે આ કયા ફેમિલીનું ફ્લાવર હોઈ શકે, અથવા આમાં શું કહેવા માંગે છે કે એન્ડ્રોશિયમ કેવું છે ને એવું બધું તમને ક્વેશ્ચન્સ પૂછે, તો યુ શુડ બી એબલ ટુ આન્સર. રાઈટ. સો વોટ ઇઝ ધીસ ફ્લોરલ ડાયાગ્રામ? હું ક્યારની કીધે રાખું છું ફ્લોરલ ડાયાગ્રામ, તો એ છે શું? ઇટ ઇઝ બેઝિકલી અ ડાયાગ્રામ, એક એવી આકૃતિ છે કે જેમાંથી તમને ઇન્ફોર્મેશન સીધી મળી શકે. આ જે રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે ડાયાગ્રામ દેખાય છે એ. નાઉ ફ્રોમ ધીસ ડાયાગ્રામ વોટ કેન યુ કમ ટુ નો? આમાંથી શું તમને ખ્યાલ પડે? સૌથી પહેલા તો નંબર ઓફ પાર્ટ્સ ઓફ ધ ફ્લાવર, ઓકે, આમાં જે કોઈ પણ ભાગ છે, જે કોઈ પણ પાર્ટ છે, એના નંબર કેટલા છે એ તમને ખ્યાલ પડે. જસ્ટ બિફોર નોઈંગ એનીથિંગ તમે જોઈ શકો છો કે આ 1, 2, 3 ને 4, તો આવા 4 નંબરનું કંઈક એક ચક્ર છે. ઓકે, there are 4 parts in one world. From this diagram itself you can say, right? તો આ રીતના નંબર્સ જે છે એ તમને ઇઝીલી જોઈને ખબર પડી શકે. સો ધ નંબર ઓફ પાર્ટ્સ. પછી સેકન્ડ થિંગ, ધેર અરેન્જમેન્ટ, એ કઈ રીતના એની ગોઠવણી થયેલી છે એ પણ તમને ખ્યાલ પડે. એસ્ટિવેશન યાદ છે તમને? તો એસ્ટિવેશન જે છે એમાં આપણે આવું ભણેલા હતા, અલગ અલગ ટાઈપના, રાઈટ? સો હિયર ઓલ્સો યુ કેન સી કે આમાં જે બહારનું આ કેલિક્સ છે, સૌથી બહારનું જે વજ્ર ચક્ર છે, એમાં બે સેપલ્સ આર ઇન્ટરનલ, ઓકે, આ બે સેપલ્સ અંદર છે ને બે સેપલ્સ બહાર છે, રાઈટ? તો આ ટાઈપનું અરેન્જમેન્ટ છે, એનું એસ્ટિવેશન છે, તો એનું અરેન્જમેન્ટ પણ ખબર પડે. અને થર્ડ થિંગ કે આ બધા ચક્રો વચ્ચેનું રિલેશન શું છે, ઓકે, what is the relation between all of these worlds, that you can come to know from the floral diagram. એટલે આ ડાયાગ્રામ જે છે ઇમ્પોર્ટન્ટ છે. આ ફ્લોરલ ડાયાગ્રામ કહેવાય અને નીચે આપેલું છે ફ્લોરલ ફોર્મ્યુલા કહેવાય. પોઝિશન ઓફ ધ મધર એક્સિસ, એનું મેઇન અક્ષ કયું છે, એ અક્ષ અથવા તો એની ધરી કઈ છે એ કઈ રીતના ખબર પડે? તો ઉપર એક ડોટ કરેલું હોય, એ ડોટ કરેલું હોય ત્યાંથી આપણે એને અક્ષ માનીને ઓર એને એક્સિસ માનીને સમજવાનું. ક્લિયર? ફાઇન. The worlds are drawn, calyx being the outermost and gynoecium being the innermost. જે ચક્રો જે છે એ રીતના દોરવામાં આવે છે કે સૌથી બહારની તરફ આવેલું હશે તમારું દલ ચક્ર, અને સૌથી અંદરની તરફ વજ્ર ચક્ર, અને સૌથી અંદરની તરફ હશે તમારું
સ્ત્રીકેસર ચક્ર. એક્ઝામ્પલ આ જે ડાયાગ્રામ જે છે એ મસ્ટર્ડ પ્લાન્ટનું છે, રાઈના છોડનું અથવા રાઈના ફૂલનું છે, પુષ્પનું છે. ધ ફેમિલી ઇઝ કોલ્ડ બ્રેસિકસી ફેમિલી. એને બ્રેસિકસી ફેમિલી કહેવાય અથવા એને ક્રુસિફરે ફેમિલી પણ કહેવાય. આપણે આગળ જોશી કે એક જ ફેમિલીના ઘણા બધા નામ પણ આપેલા છે, રાઈટ? તો બ્રેસિકસી ફેમિલી, ક્રુસિફરે ફેમિલી ઓર મસ્ટર્ડ ફેમિલી, આ ત્રણેય જે છે એક જ વસ્તુના નામ છે. તો ફ્રોમ ધીસ ડાયાગ્રામ યુ કેન સે કે આ એનું મધર એક્સિસ છે. આ ડાયાગ્રામમાંથી તમે જોઈ શકો છો કે એની પાસે 4 કેલિક્સ છે, 4 વજ્રપત્ર છે, રાઈટ? સો ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, આને તમે કોઈ પણ રીતના ડિવાઈડ કરો તો એ એક્ટિનોમોર્ફિક છે, અરીય સમમિતિ દર્શાવે છે. એટલે સૌથી પહેલા તમારે લખવાનું એ, ઓકે? તો આ એક્ટિનોમોર્ફિકનું સાઇન આવી ગયું, રાઈટ? એક સર્કલ અને વચ્ચે પ્લસ, આટલું ઓકે? ફાઇન. એના પછી આ બાયસેક્સ્યુઅલ ફ્લાવર છે, દ્વિલિંગી પુષ્પ છે. કઈ રીતના ખબર પડી? તો કે આ જે દર્શાવેલા છે એ તમારા પુંકેસરો છે અને વચ્ચે આવેલું છે સ્ત્રીકેસર છે. સો ધીઝ આર એકચ્યુઅલી યોર સ્ટેમેન, અને સ્ટેમેનના પછી અંદર જે આવેલું છે that is your carpel. Clear? So in a single flower you have both the reproductive systems. So it is a bisexual flower. તો બાયસેક્સ્યુઅલ નો સિમ્બોલ આવી ગયો. સો એક્ટિનોમોર્ફિક, તમને એની સિમેટ્રી ખબર પડી ગઈ, સમમિતિ ખબર પડી ગઈ. પછી એ કયા પ્રકારનું ફૂલ છે એ ખબર પડી ગયું. નેક્સ્ટ થિંગ, કેલિક્સ જે છે જેને આપણે કેપિટલ કે થી લખશી, એ પણ તમે જોઈ શકો છો કે 4 છે. 4માં 2 બહાર છે, 2 અંદર છે. સો કે 2+2, ઓકે? 2 બહારના 2 +2. એના પછી આવે છે કોરોલા. આ કોરોલાના પેટલ્સ છે, તો એમાં 4 પેટલ તમે જોઈ શકો છો. યુ કેન ઓબ્ઝર્વ ધ 4 પેટલ્સ, અથવા જે 4 દલપત્રો જે છે તમને દેખાય છે. દલપત્રમાં ઇફ યુ પે અટેન્શન તો એ વાલ્વેટ ટાઈપનું એનું એસ્ટિવેશન છે, રાઈટ? વાલ્વેટ ને શું કહેતા હતા, માર્જિન ખાલી એકબીજાને ટચ થતી હોય એવું કંઈક એનું નામ હતું, ધરીય કેવું. એ મને ગુજરાતી ટર્મ યાદ નથી, પણ આઈ હોપ તમને તો યાદ હશે, ઓકે? મેં ભણાવેલું છે, રાઈટ? તો આ બે જ્યાં ટચ જ ખાલી થતું હોય બહારથી, ઓકે? એકબીજાને ઓવરલેપ નથી થતું, એકબીજાની ઉપર નથી આવતું, એ ટાઈપનું આ આખું તમારું દલ ચક્ર છે. that kind of corolla is present, right? So C4, 4 petals, so C4. એના પછી એન્ડ્રોશિયમ. એન્ડ્રોશિયમ એટલે તમારા પુંકેસર ચક્ર. પુંકેસર ચક્રમાં તમે જોઈ શકો છો કે બહારની તરફ આવા 2 પુંકેસરો છે અને અંદર 4 પુંકેસર છે. You can see that there are 6 stamens in total, 2 outside and 4 inside. તો એને એ રીતના જ મેન્શન કરવામાં આવે છે. એ એટલે કે એન્ડ્રોશિયમ 2+4. હંમેશા લખો તો ફ્લોરલ ફોર્મ્યુલા બહારથી અંદરની તરફ હોય એટલે 2 પહેલા અને પછી 4. અને ટેટ્રાડાયનેમસ ટાઈપ આપણે અરેન્જમેન્ટ એવું પણ ભણેલા હતા, રાઈટ? એના પછી આવે છે ઓવરી, કે તમારું બીજાશય. બીજાશયની અંદર તમે જોઈ શકો છો 2 દર્શાવેલું છે. સો ઇટ ઇઝ બાયકાર્પેલરી અને એક સાથે ફ્યુઝડ છે, ઓકે? જોડાયેલા છે. એનો મતલબ આ જી, કેપિટલ જી અને એને 2 જે છે એને બ્રેકેટ્સની અંદર લખવાનું. હવે જે તમને આ ડાયાગ્રામમાંથી ન ખબર પડે એ વાત શું છે, જે ફ્લોરલ ફોર્મ્યુલામાંથી ખબર પડે, તો એનું ઓવરી જે છે, બીજાશય જે છે એ સુપીરિયર છે કે ઇન્ફિરિયર છે, આમાંથી ખ્યાલ પડે. તો એની નીચે લીટી કરેલી છે, that means it is a superior ovary. So from this diagram and from this floral formula તમને આખું ફ્લાવર કઈ રીતના બનેલું છે એ ઇઝીલી ખબર પડે. ક્લિયર? સો ધીસ ઇઝ ધ ડિસ્ક્રિપ્શન. આ રીતના હરેક ફેમિલી માટે તમને આ ફ્લોરલ ફોર્મ્યુલા અને ફ્લોરલ ડાયાગ્રામ જે છે એ બનેલું મળે. ક્લિયર? સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ ફેમિલી, સૌથી સિમ્પલેસ્ટ ફેમિલી જે છે એનાથી આપણે શરૂઆત કરીશું, which is called Fabaceae. Fabaceae જે છે એના બીજા 2 પણ નામ છે. એને કહેવાય છે AKA, એનો મતલબ થાય also known as, okay? Also known as Leguminosae family. Leguminosae એટલે કે legume, okay? કઠોળ. So Leguminosae family or legume family. એનું સેકન્ડ or third name rather, Fabaceae, Leguminosae અને Papilionaceae. પેપેલોન મેં તમને કીધું તો એનો મતલબ થાય બટરફ્લાય, ઓકે? તેના ફૂલ જે છે, પુષ્પ જે છે બટરફ્લાય જેવા લાગે એટલે એને પેપિલોનાસી ફેમિલી કહેવાય.
એનો લિટરલ મીનિંગ થાય પી ફેમિલી, વટાણાનું ફેમિલી. ક્લિયર? સો આ એનું ડાયાગ્રામ છે, કયા ટાઈપના એનું અરેન્જમેન્ટ હશે, કયા ટાઈપનું એનું હેબિટ હશે એ તમે આમાંથી જોઈ શકો. અને આ એના ફ્લાવરની ટાઈપ હશે કે આ જ પ્રકારના ફૂલ તમને મોસ્ટલી જોવા મળશે. ક્લિયર? સો ફેબેસી, પેપિલોનેસી, લેગ્યુમિનોસેએ. લેટ અસ સ્ટાર્ટ. There are around 20,000 species included in this family. આ એક જ ફેમિલીની અંદર 20,000 સ્પીસીઝ ઇન્ક્લુડેડ છે. ફાઇન. સો આફ્ટર નોઈંગ કે એક ફેમિલીની અંદર કેટલું બધું વેરાયટી હોઈ શકે, લેટ અસ સ્ટાર્ટ વિથ ધ બેઝિક કેરેક્ટર્સ. ઓકે, એના આપણે વાનસ્પતિક લક્ષણોથી શરૂઆત કરીએ. તો વેજીટેટિવ કેરેક્ટર્સ, ધ ફર્સ્ટ થિંગ ઇઝ રૂટ, મૂળ તમારા. ઓકે, તો મૂળ કયા પ્રકારના છે? તો ટેપ રૂટ વિથ રૂટ નોડ્યુલ્સ. સોટીમય મૂળ છે વિથ રૂટ નોડ્યુલ્સ. આવા ગાંઠ એની ઉપર આવેલી છે. આવા રાઉન્ડ રાઉન્ડ જે દેખાય છે ને તમને એ. આ રૂટ નોડ્યુલ્સ યાદ કરો, આપણે નાઇટ્રોજન ફિક્સેશન જ્યારે ભણતા હતા, રાઈટ? તો એ નાઇટ્રોજન ફિક્સેશન ટાઈમે આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા, સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સેશન, એ ટાઈમમાં આ નોડ્યુલ કઈ રીતના બને છે એ પણ શીખેલા છે. ઓકે, સો જેટલા બી ફેબેસી ફેમિલીના પ્લાન્ટ્સ હશે તે ઓલ હેવ ટેપરૂટ, સોટીમય મૂળ વિથ રૂટ નોડ્યુલ્સ. હવે સ્ટેમ, સ્ટેમ એટલે કે એનું પ્રકાંડ. પ્રકાંડ કયા પ્રકારનું છે? તો કાં તો એની મેળે ઊભું રહી શકતું હોય એવું છે. ઓકે, સીધું. that is called erect or it is a climber. ક્લાઇમ્બર એટલે કે વેલ જેવું છે. ક્લિયર? હવે હેબિટ, આ મેં પહેલા મેન્શન કરવાનું હતું, આ સેકન્ડ પોઈન્ટ સ્ટેમમાં આવી ગયું, નો પ્રોબ્લેમ. હેબિટ જે આપણે સૌથી પહેલું મેન્શન કરવાનું હોય કે કયા પ્રકારના પ્લાન્ટ છે, કયા પ્રકારનું વનસ્પતિ છે. સો that will be the first point. એ આવે છે મોસ્ટલી ક્લાઇમ્બર્સ, એટલે વધારે પડતા તો વેલા જ છે, જે આમાં આપણે જોઈ શકીએ છીએ ને એવું. ઓકે, આવું વેલો ઉગેલો હોય. સો મોસ્ટલી they are climbers. Includes some shrubs and herbs. Shrubs અને herbs તમે નાના સ્ટાન્ડર્ડ, લોઅર સ્ટાન્ડર્ડમાં ભણેલા હશો. એને શ્રબ અને હર્બ, હર્બ જે હોય ને સૌથી નાના હોય. હું તમને ખાલી એક્ઝામ્પલ દઉં હર્બ ની અંદર શું શું આવે તો તમે સમજી શકો એના માટે. જે કોથમીર હોય, પછી ફુદીનો હોય, મેથી હોય, તો એવા જે હોય ને પ્લાન્ટ, એવા છોડ જે હોય નાના ગ્રો થાય અને લીલા જ રહે આખું પ્રકાંડથી લઈ અને પર્ણ સુધી. From their stem to their leaves, they are all green in color and they are short in size. They are called herbs. પછી આવે shrubs. Shrubs એટલે તમે અગર બોરડી જોઈ હોય, ઓકે, if you have seen નાના નાના ચણિયા બોર જેની ઉપર ઉગે એવા ટાઈપના, અથવા બાવળ જોયા હોય તો એ બધાને shrubs કહેવાય. ક્લિયર? તો આ ફેબેસી ફેમિલી જે છે એના મેમ્બર્સ કેવા છે? તો કે સૌથી વધારે તો આવા ક્લાઇમ્બર છે. ઓકે, એના પછી અમુક શ્રબ્સ, હર્બ્સ અને ટ્રીઝ પણ છે, પણ બહુ રેર અને બહુ ઓછા નંબરમાં છે. સૌથી વધારે ક્લાઇમ્બર્સ. રૂટ, પછી સ્ટેમ, અને હવે વાત કરીએ લીવ્સના બારામાં. તેના લીવ્સ જે છે, પર્ણો જે છે, હાઉ દે આર અરેન્જડ, કઈ રીતના ગોઠવાયેલા છે? તો એ ઓલ્ટરનેટ ગોઠવાયેલા છે. ઓલ્ટરનેટનો મતલબ થાય કે યાદ કરો, વી હેડ સીન ધીસ ઓલ્સો. ધારો કે આ ગાંઠ હોય, ઓકે, ધીસ ઇઝ ધ નોડ, ધેન ફ્રોમ ધીસ નોડ એક રાઈટ હેન્ડ સાઈડ ઉપર આવે, તો ફ્રોમ ધ નેક્સ્ટ નોડ ધ લીફ વિલ બી ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ. એના પછીની ગાંઠમાં વળી રાઈટ હેન્ડ સાઈડ, તો આને ઓલ્ટરનેટ અરેન્જમેન્ટ કહેવાય. ક્લિયર? તો ફેબેસી ફેમિલીમાં લીવ્સ જે છે ઓલ્ટરનેટ અરેન્જડ છે. એના પછી દે આર પીટીઓલેટ. પીટીઓલ નો મતલબ છે એનું પર્ણદંડ આવેલું હોય છે. ક્લિયર? they have this petiole, as you can see here, this is the petiole. they are stipulate. Stipulate એટલે જ્યાં આ ગાંઠ હોય, ઓકે, જ્યાંથી આખું લીફ નીકળતું હોય, લીફ બેઝ જે છે, એ લીફ બેઝ ઉપર બે નાના લીવ્સ જેવું સ્ટ્રક્ચર હોય. ઓકે, લીફ નથી પણ લીફ જેવું સ્ટ્રક્ચર, એને આપણે સ્ટિપ્યુલ્સ કહેતા હતા. યાદ કરો, અલગ અલગ વેરાયટી પણ જોઈ છે આપણે, સ્કેલી સ્ટિપ્યુલ્સ હોય અને ગ્રીન સ્ટિપ્યુલ્સ હોય, રાઈટ? તો આના સ્ટિપ્યુલ્સ જે છે ને એ એકદમ ગ્રીન અને એકદમ બ્રોડ હશે. ઓકે, તો આ તમને એકચ્યુઅલી જે દેખાઈ રહ્યા છે, these are the stipules, આ 1 અને આ 2 પેરમાં હોય હંમેશા. ક્લિયર? સ્ટિપ્યુલ્સ નું કામ શું છે યાદ કરાવી દઉં, કે એ જ્યારે આ કલિકાના ફોર્મમાં હોય, when it is in the bud form, ઓકે, આ
નોડ ઉપર એ બડ હોય અને બડમાંથી પછી આખું લીફ ડેવલપ થાય. તો વેન ઇટ ઇઝ ઇન ધ બડ ફોર્મ, આ સ્ટિપ્યુલ્સનું કામ છે બડને પ્રોટેક્ટ કરવું. ઓકે, તો પ્રોટેક્શન માટે સ્ટિપ્યુલ્સ આવેલા હોય છે. So the plants of Fabaceae family are stipulate, they are petiolate, એમાં પર્ણદંડ પણ આવેલું છે, તો petiolate, and have a pulvinate leaf base. Pulvinous એટલે કે એનું જે આ leaf base હોય, ઓકે, જ્યાં એનું પર્ણ પૂરું થતું હોય ત્યાં એ થોડુંક swollen part હોય. યાદ કરો, એ પણ આપણે ભણેલા છીએ, right? So there will be this kind of a swollen region at the base of the leaf. So this is called pulvinous. Clear? Pulvinous હોય તો એને pulvinate type નું plant કહેવાય, type નું leaf base કહેવાય. Clear? Second thing, એમાં reticulate venation છે. reticulate નો મતલબ થાય નેટવર્ક જેવું, આખું ઝાડી જેવું એની ઉપર એનું શિરા વિન્યાસ છે. Clear? And last thing, the leaf can be simple. Simple leaf એટલે સાદું leaf. Okay, આ રીતનું અગર અહીંયા ગાંઠ હશે, if there is a node here, then this would be the leaf. This is the simple leaf. We have also seen compound leaf નો મતલબ શું થાય કે અગર આ એનું જે એની મિડ-રિબ હશે, મિડ-રિબ પર આ રીતના અગર leaflets develop થાય. Okay, so then this will be called a compound leaf. Clear? So Fabaceae family ના જેટલા પણ મેમ્બર્સ છે એમાં કાં તો સિમ્પલ લીફ હોય અથવા પિન્નેટલી કમ્પાઉન્ડ લીફ હોય. પિન્નેટ નો મતલબ થાય ફેધર લાઇક, ઓકે, પીછા જેવું, પીછાકાર. તો આ જોઈ શકો છો તમે, પિન્નેટલી કમ્પાઉન્ડ લીફ છે. ક્લિયર? આ એના લીફલેટ્સ છે અને આખે આખા સ્ટ્રક્ચરને એક લીફ આપણે કહીએ. ક્લિયર? કમ્પાઉન્ડ લીફ. એના એન્ડના જે લીફલેટ્સ છે એ ટેન્ડ્રિલની અંદર કન્વર્ટ થઈ ગયેલા છે. એ પણ આપણે મોડિફિકેશનમાં ભણેલા હતા. રૂપાંતરણ જ્યારે અલગ અલગ ભણતા હતા ત્યારે આપણે મેન્શન કરેલું હતું. આ ટેન્ડ્રિલ્સ જે છે એને ક્લાઇમ્બ કરવા માટે એટલે કે ચડવા માટે, સપોર્ટ માટે મદદ કરશે. ફાઇન. સો વી હેવ સીન ઓલ ધ વેજીટેટિવ કેરેક્ટર્સ. આપણે જેટલા બી એના વાનસ્પતિક કેરેક્ટર્સ હતા, લક્ષણો હતા, એ જોઈ લીધા. Now let us move on to the flowers. હવે આપણે એના પુષ્પોની વાત કરીએ. તો સૌથી પહેલા એનું પુષ્પ વિન્યાસ એટલે કે inflorescence કયા પ્રકારનું છે? So inflorescence is racemose type. Clear? અપરિમિત પ્રકારનું છે એનું પુષ્પ વિન્યાસ. એના પછી હવે inflorescence ની વાત થઈ ગઈ. Let us talk about the flower. હવે એના પુષ્પની વાત કરીએ. So the flower is complete. Complete નો મતલબ એની અંદર બધા ચક્રો આવેલા છે. It has all 4 whorls. And second thing, it is zygomorphic. Zygomorphic નો મતલબ થાય કે એની અંદર bilateral symmetry છે. Clear? Okay. હવે complete flower જ્યાં બી તમે લખો એટલે તમે bisexual આરામથી લખી શકો. Complete નો મતલબ થાય એની અંદર ચારે ચાર ચક્ર છે, ચારે ચાર whorls છે. So it means કે દ્વિલિંગી જ હશે. Okay, it will be bisexual only. Fine. So complete flower, bisexual flower, zygomorphic flower, and the ovary is hypogynous type. Clear? જેની ovary છે બીજા છે hypogynous type છે flower. Sorry, the flower is hypogynous type. Flower જે છે hypogynous type છે. Ovary જે છે is superior type. Okay? That we shall see જ્યારે gynoecium ની વાત કરી ત્યારે. અત્યારે flower ની વાત કરીએ છીએ તો flower is hypogynous. Then it can be bracteate or ebracteate. અમુક જે છે એની અંદર bracteate, bract એટલે નીપત્ર જોવા મળે છે. અમુકની અંદર bract જોવા નથી મળતા. તો it could vary. Flower ની અંદર હવે description કરીએ આપણે calyx નું એટલે વજ્રચક્રનું. તો it has 5 sepals. એની અંદર 5 વજ્રપત્ર આવેલા હોય છે. And all 5 of them are fused. એ પાંચે પાંચ જે છે એકબીજા સાથે જોડાયેલા છે. So it is gamosepalous. એના પછી એમાં valvate or imbricate type નું estivation જોવા મળે છે. Clear? થોડું રિવાઇઝ કરો. આપણે શું ભણેલા છીએ. Clear? So valvate or imbricate type of estivation is seen in the calyx. Now coming to corolla. હવે દલ ચક્રની વાત કરીએ. દલ ચક્રમાં પણ 5 petals છે. So 5 દલપત્ર છે. And they are free from each other. એ એકબીજાથી છૂટા છે. So it is called polypetalous. Clear?
હવે એનું શેપની વાત કરી તો શેપ છે પેપિલોનેશિયસ અને એનું એસ્ટિવેશન જે છે એ છે વેક્ઝિલરી. ક્લિયર? સો લેટ અસ જસ્ટ લુક એટ ધીઝ ડાયાગ્રામ્સ નાઉ. તમે જોઈ શકો છો એની હેબિટમાં દર્શાવેલું છે. ઇટ ઇઝ અ ક્લાઇમ્બર. ઓકે, એ આ રીતનું વેલ જેવું છે. ફાઇન. એના પછી એમાં તમને પિન્નેટલી કમ્પાઉન્ડ લીફ જોવા મળે છે. ઓકે, એનો ફ્લાવર દેખાડેલું છે તમને. ફ્લાવર જે છે ઇઝ અ પેન્ટામેરસ ટાઈપ ઓફ ફ્લાવર. પેન્ટામેરસ એટલે એની અંદર પાંચના મલ્ટિપલ્સ ની અંદર બધું આવેલું હોય. ક્લિયર? ઓકે, આ કેલિક્સ દર્શાવેલું છે. કેલિક્સ વિચ ઇઝ ગેમોસેપેલસ. ઓકે, યુક્ત વજ્રપત્રી. એના પછી તમને કોરોલા દેખાડ્યું છે. કોરોલાના 5 અલગ અલગ પેટલ્સ હોય. તો ધીઝ 5 પેટલ્સ યુ કેન સી. ઉપરનું સ્ટાન્ડર્ડ, એના પછી 2 જે છે લેટરલી વિંગ્સ, અને સૌથી નીચેના 2 જે ફ્યુઝ થઈ ગયેલા હોય એને કહેવાય કીલ. ક્લિયર? તમને એન્ડ્રોશિયમ દેખાડ્યું છે વિચ વી શેલ સી નેક્સ્ટ. ઓકે, સો એન્ડ્રોશિયમ જે છે પુંકેસર ચક્ર, ઇટ હેઝ 10 સ્ટેમન્સ. એની અંદર 10 પુંકેસરો આવેલા છે. ઇટ ઇઝ ડાયએડલ્ફસ. ડાયએડલ્ફસ નો મતલબ થાય કે 2 ગુચ્છમાં એ ગોઠવાયેલું છે, તો દ્વિગુચ્છી. એમાં એક જે છે એ 9 ફ્યુઝડ છે. ઓકે, 9 યુક્ત છે અને એક ફ્રી છે. સો ધીસ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર ઇઝ seen. Clear? 9 + 1 arrangement, total 10. Diadelphus. Anthers dithecus. Dithecus નો મતલબ થાય કે એની પાસે 2 લોબ્સ આવેલા છે. Now talking about the gynoecium, એટલે કે સ્ત્રીકેસર. સ્ત્રીકેસરમાં સુપીરિયર ઓવેરી છે, એટલે ફ્લાવર હાઇપોગાઇનસ છે. ફાઇન. ઇટ ઇઝ મોનોકાર્પેલરી. મોનોકાર્પેલરી નો મતલબ એની અંદર ખાલી એક જ સ્ત્રીકેસર આવેલું છે. વિથ મેની ઓવ્યુલ્સ. એક જ સ્ત્રીકેસરની અંદર અંડકના નંબર ઘણા છે. ઇટ ઇઝ યુનિલોક્યુલર. એની અંદર ખાલી આ એક જ લોક્યુલ અથવા એક જ કેવિટી આવેલી છે. ઇટ હેઝ અ સિંગલ શોર્ટ સ્ટાઇલ. એનું સ્ટાઇલ જે છે પરાગવાહિની, રાઈટ, પરાગવાહિની જે છે એ એકદમ નાની છે, સિંગલ છે, અને એના છેડા પર જે પરાગાસન છે, ધ સ્ટિગ્મા ઇઝ હેરી. ઓકે, થોડું વાળ વાળું હોય એવું વેલ્વેટ જેવું સ્ટિગ્મા છે, એનું પરાગાસન છે. તો આ થઈ ગયું તમારું ગાયનોશિયમ. તમે જોઈ શકો છો આ ઓવરી છે. એ વટાણાનું તમારું પોડ હોય ને એ જેવું જ, એના જેવું જ લાગે. ક્લિયર? આ એનું ક્રોસ સેક્શન છે. The fruit is legume type. Okay, we have studied different kinds of fruits. તો એ ફ્રૂટ્સમાંથી legume ટાઈપનું ફ્રૂટ જે છે એ જોવા મળે છે. Talking about the seed is dicotyledonous. Okay, dicot એટલે દ્વિદળી બીજ એની અંદર જોવા મળે છે. And it is non-endospermic. એની અંદર ભ્રૂણપોષ જોવા મળતું નથી. Clear? Mature seed ની અંદર ભ્રૂણપોષ or endosperm is not seen. So it is non-endospermic seed. The number of seeds can be 1 or more. તમે અગર જીંજરાને વિચારો, ઓકે, નોર્મલ ચના, તો એ જીંજરા તમે ખાધા છે ને સંક્રાંતની સિઝનમાં, વિન્ટર સિઝનમાં, અત્યારની સિઝનમાં તમને મળતા હોય. તો એમાં એક પોડની અંદર 1 અથવા 2, વધીને 2 જીંજરા હોય, રાઈટ? પણ અગર વટાણાની વાત કરું તો વટાણાના એક પોડની અંદર ઘણા બધા નંબરમાં આવેલા હોય વટાણા, રાઈટ? So the number of seed can vary. It can be 1 or it can be more. Clear? Now, so this was the description. આ આખું જે તમને મેં સમજાવ્યું તે રીતના આપણે ડિસ્ક્રાઇબ કર્યું. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ વેજીટેટિવ કેરેક્ટર્સ, આપણે રૂટ, પછી સ્ટેમ, પછી લીફ, એના પછી આવ્યા આપણે એના રિપ્રોડક્ટિવ ઓલા ઉપર, એટલે કે બધા ઇન્ફ્લોરસન્સ ને ફ્લાવર ઉપર આવ્યા. તેમાં સૌથી પહેલા એનો ઇન્ફ્લોરસન્સનો ટાઈપ ભણ્યા, ફ્લાવર કેવું છે, ફ્લાવરમાં કેલિક્સ, કોરોલા, એન્ડ્રોશિયમ, ગાયનોશિયમ, અને પછી ગાયનોશિયમમાંથી જે ફ્રૂટ બને એ, અને સીડ. સો આ રીતના તમારે એક પછી એક ડિસ્ક્રાઇબ કરવાનું થાય. નોર્મલી જ્યારે ક્વેશ્ચન પૂછાય તો આ 3માંથી એક ફેમિલી ફાઇનલ એક્ઝામમાં હોય જ છે. સો ઇટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એન્ડ આઈ વુડ સજેસ્ટ કે તમે આમાંથી આ 3 ફેમિલીઝ જે છે એકદમ સરસ રીતના તૈયાર કરો. ક્લિયર? ઓકે, નાઉ લુકિંગ એટ ધ ફ્લોરલ ડાયાગ્રામ. અને ફ્લોરલ ડાયાગ્રામને આપણે જોઈએ તો સૌથી ઉપર તમને આ મધર એક્સિસ દેખાડે છે. ઓકે, એનું મેઇન અક્ષ દેખાડે છે. એમાં આવું ક્રોસ કરેલું છે, પ્લસ સાઇન છે. એનો મતલબ એ એક્ટિનો, ઓકે સોરી, એ અહીંયા ખાલી મધર એક્સિસ જ આવે, પ્લસ સાઇન ના હોવી જોઈએ. ફાઇન.
માય મિસ્ટેક. ઓકે. પરસન્ટેજ સાઇન એનો મતલબ થાય એ ઝાયગોમોર્ફિક છે. ઝાયગોમોર્ફિકનો મતલબ થાય એને ખાલી બે જ ભાગમાં તમે ઇક્વલ ડિવિઝન કરી શકો. ક્લિયર? આ મેઇન એક્સિસ થી જે વચ્ચેથી એક પ્લેન જશે એ જ એને બે ભાગમાં ઇક્વલ ડિવાઈડ કરી શકે. ઓકે. રાઈટ. સો સૌથી બહાર જે આવેલા છે એ છે તમારું કેલિક્સ, તમારું વજ્રચક્ર. વજ્રચક્રમાં વચ્ચે આવું કનેક્શન દેખાડેલું છે, એનાથી તમને ખ્યાલ પડે કે ઇટ ઇઝ ગેમોસેપેલસ. ક્લિયર? સો પરસન્ટેજ સાઇન ફોર ઝાયગોમોર્ફિક. એના પછી આવે છે બાયસેક્સ્યુઅલ ફ્લાવર, તો અહીંયા બાયસેક્સ્યુઅલ નો સિમ્બોલ એટલે કે દ્વિલિંગી. પછી કેલિક્સ, તો કેલિક્સમાં 5 સેપલ્સ છે. ઓકે, 5 વજ્રપત્ર છે અને એકબીજા સાથે જોડાયેલા છે. સો that is shown in brackets. પછી આવે કોરોલા. કોરોલા એટલે કેપિટલ C. એમાં સૌથી મોટું જે એક ઉપરનું જે પોસ્ટિરિયર સાઈડનું પેટલ છે that is called standard. એને સ્ટાન્ડર્ડ કહેવામાં આવે. ક્લિયર? સો એ 1 સૌથી બહારનું. એના પછી આવે આ સાઈડના બે, સો 2. અને જે નીચેના બે જે છે, જે કીલ છે, એ કીલ નોર્મલી એકબીજા સાથે અટેચ્ડ હોય. ક્લિયર? સો અટેચમેન્ટ અહીંયા દર્શાવેલું છે and that is written in brackets. So total 5 થાય છે. 1 + 2 + 2 in brackets. એના પછી આવે છે એન્ડ્રોશિયમ. સો એન્ડ્રોશિયમ you can see that 9 stamens, 9 પુંકેસરો જે છે એકબીજા સાથે જોડાયેલા છે અને એક ફ્રી છે. સો 9 fused + 1. અને ફાઇનલી ગાયનોશિયમ. તો ગાયનોશિયમ જે છે એ મોનોકાર્પેલરી છે, એની અંદર એક જ સ્ત્રી કેસર છે. સો G1 અને એ સુપીરિયર ઓવરી છે એટલે G ની નીચે એક આવું લીટી. ક્લિયર? સો ધીસ ઇઝ ધ ફ્લોરલ ફોર્મ્યુલા અને આ થઈ ગયું તમારું ફ્લોરલ ડાયાગ્રામ. હવે તમને સમજાઈ ગયું હોય તો આના પછીની બે ફેમિલીઝ એકદમ ઇઝીલી તમને સમજાતી જશે. ક્લિયર? Now some examples of Fabaceae. અમુક Fabaceae ના એક્ઝામ્પલ છે જે ફેમસ હોય એવા અમુક લીધેલા છે અને એના સાયન્ટિફિક નેમ્સ છે. સાયન્ટિફિક નેમ્સ હંમેશા ઇટાલિક્સમાં લખેલા હોય. ક્લિયર? સો અરહરની દાળ અગર સાંભળ્યું હોય એને પિજન પી કહેવાય. સો એનું સાયન્ટિફિક નેમ છે કેજનસ કેજન. પછી ચણા જે છે એને ઇંગ્લિશમાં કહેવાય ગ્રામ. અને સાઇસર એનું જીનસ છે, એના પછી સ્પીસીઝ નેમ તો બુક વાઇઝ ડિફર કરે. ફાઇન. મટર ઇઝ પી, તમારે આપણે જે વટાણા કહીએ એ, પાયસમ સટાઈવા. ધીસ નેમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પછી આવે ઉરદ. ઉરદ એટલે અડદની દાળ ઓર બ્લેક ગ્રામ, એનું નામ છે ફેસિયોલસ મૂંગો. પછી આવે મગ. ઓકે, ગ્રીન ગ્રામ. તો ગ્રીન ગ્રામનું નામ છે વિગ્ના રેડિયાટા ઓર ફેસિયોલસ રેડિયાટા. just remember Vigna radiata. Clear? પછી છે મૂંગફળી, એટલે આપણે મગફળી જે કહીએ ગ્રાઉન્ડનટ. ઓકે, અને ગ્રાઉન્ડનટનું નામ છે એરેચિસ હાઇપોજિયા. એરેચિસ મેં તમને કીધું હતું બાયોમોલિક્યુલ્સ વખતે it comes from the arachidonic acid. Okay, arachidonic acid એટલે 20 કાર્બન વાળું એક ફેટી એસિડ છે જે ગ્રાઉન્ડનટની અંદર ફૂલ જોવા મળે છે. તો એનું એટલે નામ એરેચિસ. હાઇપો મીનિંગ નીચે અને જીયા મીન્સ અર્થ, પૃથ્વી. ઓકે, તો એ જમીનની નીચે ઉગે છે તો એટલે એને હાઇપોજિયા એવું નામ આપ્યું છે. સો એરેચિસ હાઇપોજિયા. નાઉ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ, એનું શું ઇમ્પોર્ટન્સ છે આ ફેબેસી ફેમિલીનું. સો ધ પ્લાન્ટ્સ have root nodules which fix the nitrogen. એમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે એવા એના મૂળ છે. ઓકે, મૂળની અંદર ગાંઠ આવેલી હોય છે, એવા નોડ્યુલ્સ આવેલા હોય છે. સો these are the nitrogen fixing nodules. આની ઉપર તમે જોઈ શકો છો. ના માઇક્રોસ્કોપમાં દેખાડેલું છે કે નોડ્યુલ્સની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ પ્રેઝન્ટ હોય છે. આના કારણે જ તમને એ પણ ખ્યાલ હશે કે ફાર્મર્સ જે હોય, ખેડૂત, એ એક વખત કઠોળ વાવે અને એના પછી કઈ બીજું ધાન વાવે. Okay, so they plant some legumes first and then they plant some cereal. Then again they plant some legumes, then cereals. તો આવી રીતના ક્રોપ રોટેટ કરતા રહે. રોટેશનનું રીઝન એ કે જે લેગ્યુમ્સ વાવ્યા હોય ને જ્યારે, ઓકે, કઠોળ જ્યારે એનું વાવેતર કર્યું હોય તો એની અંદર ઘણું બધું નાઇટ્રોજન જે છે એ ફિક્સ થઈ ગયેલું હોય, તો તમારી સોઇલ જે છે નાઇટ્રોજન રિચ થઈ જાય. ક્લિયર? સો ધ ફર્સ્ટ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઇઝ નાઇટ્રોજન ફિક્સેશન. સેકન્ડ થિંગ, પલ્સીસ જે છે, જે કઠોળ છે, જેમ કે ગ્રામ, મૂંગ, સોયાબીન, મેથી, આ બધા જે છે દે આર સોર્સ ઓફ ફૂડ. ઓકે, વટાણા બધું જેટલા બી દેખાડા છે, જેટલા તમને ખબર છે કઠોળની અંદર આવે.
એ બધા ફેબેસી ફેમિલીના જ છે અને દે આર ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ ફૂડ અને ફૂડમાં પણ દે આર ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ પ્રોટીન્સ. Then some of them are oil seeds. Oil seed એટલે તેલી બિયા છે, જેમ કે સોયાબીન, તો તમને ખબર હશે સોયાબીન ઓઇલ મળે, ગ્રાઉન્ડનટ તો મગફળીનું તેલ મળે, રાઈટ? So soybean and groundnut, they are important oil seeds. Medicinal plant એટલે કે જેનું કંઈક આયુર્વેદિક યુઝ હોય, મેડિસિનલ યુઝ હોય. તો એક્ઝામ્પલ ઇઝ મુલેઠી એને ઇંગ્લિશમાં લિકોરિશ કહેવાય, રાઈટ? સો મુલેઠી જે છે ઘણી બધી વસ્તુ માટે, પાચન માટે યુઝ થાય, પછી કોઈકને હાર્ટ પ્રોબ્લેમ હોય, બીપીના પ્રોબ્લેમ હોય, તો એ જે રીતના ડોક્ટર સજેસ્ટ કરે એ રીતના આનું મેડિસિનલ યુઝ પણ ઘણા છે. Then for ટિમ્બરનો મતલબ થાય લાકડા માટે, જે ફર્નિચર બનાવવા માટે આપણે યુઝ કરીએ ને એને ટિમ્બર કહેવાય, લાકડું. સો એના માટે યુઝ થતું હોય શીશમ સાંભળ્યું છે ને, ઇન્ડિયન રેડવુડ ટ્રી એને કહેવાય, ઓકે? તો શીશમનું લાકડું, તો એ શીશમ જે છે એ પણ એક ફેબેસી ફેમિલીનું ટ્રી છે. એન્ડ દેન કમ્સ સનહેમ્પ જે છે તમને એના ફ્લાવર્સ અહીંયા દેખાડેલા છે, નાનકડું એવું પ્લાન્ટ છે અને એ પ્લાન્ટમાંથી આ ટાઈપના રેસા બને છે, ઓકે? ફાઈબર્સ. તો એ આપણે તમને ખબર હોય તો જ્યુટ કેવું હોય, કોથળા જેનાથી બનેલા હોય, રાઈટ? તો એવા જ્યુટના ફાઈબર્સ હોય એ જ ટાઈપના આવા સનહેમ્પના પણ ફાઈબર્સ હોય, જે ઘણી બધી વસ્તુ બનાવવા માટે યુઝ થાય છે, પેપરથી લઈ બેગ્સ, પછી ફિશિંગ નેટ્સ, ઓકે? તો આ બધા માટે નેચરલ ફાઈબર સનહેમ્પનું યુઝ છે. દેન ઇન્ડિગોફેરા જે છે એનો મતલબ થાય ગળી, એ ડાઈ બનાવવા માટે યુઝ થાય છે, ઓકે? આ ઇન્ડિગોફેરાનું પ્લાન્ટ છે, આ પ્રોસેસિંગ કરે છે કટ કરીને ને કે આવું બ્લુ કલરનો એનો કલર મળે, ગળી જેને આપણે કહીએ ને. અને આ યાદ રાખજો, ફેબેસી અને ઇન્ડિગો, આ ડાઈને ઇન્ડિગો કહેવાય, ઓકે? ઇન્ડિગો બ્લુ. એનું રીઝન છે કે આ પેલા ખાલી ઇન્ડિયામાં જ મળતું, બહુ પેલાના ટાઈમમાં, અને એટલે ઇન્ડિયાનું નામ, ભારતનું નામ ઇન્ડિયા પાડવામાં આવ્યું, ઓકે? ઇન્ડિગો ઉપરથી એનું નામ પડ્યું છે ઇન્ડિયા. સો ઇન્ડિગો ડાઈ, બ્લુ કલરની ડાઈ, ઇટ કમ્સ ફ્રોમ ધીસ ઇન્ડિગોફેરા, ઓકે? જે ફ્લાવર છે. દેન ફોડર ફોર લાઇફસ્ટોક. ફોડરનો મતલબ થાય જે તમે ઘાસ પૂસ જેવું ખવડાવો ને, ઘેટા બકરાને ને cows ને એ રીતના, right? So as you can see here, the cow it is eating the fodder, એને ફોડર કહેવાય. તો ફોડરમાં ગાયને પણ કે જેને પણ તમે ખવડાવતો હોય એને ઇનફ અમાઉન્ટમાં પ્રોટીન મળી રહે. તો પ્રોટીન તમને શેમાંથી મળે? તો કે કઠોળમાંથી. તો જે નાઇટ્રોજન ફિક્સિંગ આવા અમુક પ્લાન્ટ્સ છે, જેમ કે સેસબેનિયા, જે અહીંયા તમને દેખાડ્યું છે એવું, અને ટ્રાઇફોલિયમ જે અહીંયા દેખાડ્યું છે, અને ક્લોવર કહેવાય, અગર ક્યાંય સાંભળવું હોય તો, કે ક્લોવર લીફ ને એવું સાંભળવું હશે. સો આ ક્લોવર અને ઓર ટ્રાઇફોલિયમ એન્ડ સેસબેનિયા, આ બે જે છે એને આવી રીતના ચારા માટે પણ યુઝ થાય છે, ઓકે? એઝ ફોડર ફોર લાઇફ સ્ટોક. એન્ડ ફાઇનલી ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ. ઓર્નામેન્ટલ એટલે દેખાવમાં એકદમ બ્યુટીફુલ ને પ્રિટી લાગે એના માટે. સો એક્ઝામ્પલ ઇઝ લુપિન. આ લુપિનના ફ્લાવર્સ છે એકદમ શંકુ આકારના, તમને કોન શેપના દેખાય છે એ, ઓકે? એમાં ઇન્ડિવિજ્યુઅલ ફ્લાવર્સ છે, ક્લિયર? એન્ડ ધ સેકન્ડ ઇઝ સ્વીટ પી. સ્વીટ પીનું સાયન્ટિફિક નેમ થાય છે લથાઇરસ ઓરડેટસ, ઓકે? એ પાયસમ સટાઇવમ અને લથાઇરસ ઓરડેટસ બે અલગ છે. પાયસમ સટાઇવમ ને ગાર્ડન પી કહેવાય, જેમાંથી આપણા વટાણા બને, અને સ્વીટ પી જે છે એના આવા એકદમ કલરફુલ પ્રિટી કલર્સના ફ્લાવર હોય, ઓકે? આવા પિંક ને પર્પલ ને વ્હાઇટ ને એવા. સો they are ornamental flowers. So here we end the Fabaceae family. સૌથી પહેલી આપણી Fabaceae, Papilionaceae or Leguminosae family, P family પૂરી થાય છે. Second family is called Solanaceae family. Solanaceae family જે છે એને potato family કહેવામાં આવે છે. Let us see its characters. આપણે એનું description જોઈએ. સૌથી પહેલા, which I have forgotten again here, is their habit. Okay, કેવા પ્રકારનું છે છોડ. So it is herbaceous. Herbaceous નો meaning થાય હંમેશા લીલા કલરનું જ તમને દેખાય. એનું પ્રકાંડ જે હશે, સ્ટેમ જે હશે, આખું ગ્રીન જ હશે, આખું પ્લાન્ટ ટોટલી ગ્રીન હશે,
કોઈ દિવસ તમને લાકડા જેવું એમાં કઈ સ્ટ્રક્ચર જોવા મળશે નહીં. ઓકે, સો ઇટ ઇઝ રેરલી વુડી સ્ટેમ. ઇટ ઇઝ ઓલવેઝ હર્બેશિયસ સ્ટેમ. એનું પ્રકાંડ જે છે આવું લીલું અને પતલું જ હોય છે. ફાઇન. આફ્ટર ધ હેબિટ લેટ્સ કમ ટુ ધ ફર્સ્ટ થિંગ વિચ ઇઝ રૂટ. સૌથી પહેલા આપણે મૂળની વાત કરીએ તો ઇટ ઓલ્સો હેઝ ટેપરૂટ સિસ્ટમ. એમાં પણ સોટીમય મૂળ છે. હવે પ્રકાંડની વાત કરીએ, સ્ટેમની વાત કરીએ તો સ્ટેમ ઇઝ ઇરેક્ટ, સીધું છે. સિલિન્ડ્રિકલ, ઓકે, હવે સિલિન્ડર શેપનું છે. બ્રાન્ચ્ડ, શાખિત છે. ઇટ કેન બી સોલિડ, એકદમ સોલિડ હોઈ શકે, અથવા હોલો. હોલો એટલે વચ્ચે ખાલી જગ્યા હોય એવું હોઈ શકે. ઇટ ઇઝ હેરી, એની ઉપર નાના નાના રૂવાટી જેવા, રૂછા જેવા આવેલા હોય છે આ સ્ટેમ ઉપર જ્યારે તમે જુઓ ત્યારે. એન્ડ there is underground stem seen in potato. જે બટેટા જે છે એની અંદર એનું પ્રકાંડ છે એનું એક રૂપાંતરણ થાય છે. યાદ કરો, બટેટું બીજું કંઈ નથી. It is a modification of the stem which is growing underground. Clear? So underground stem is seen in case of potato. After stem, let us come to the leaves. Leaves કેવા છે તો they are alternate, same as Fabaceae. They can be simple, okay, આવા simple leaves હોઈ શકે, or they are rarely pinnately compound. Okay, same thing, જે પીછાકાર ટાઈપનું છે compound leaf. Okay, so mostly simple leaves અને અમુક બહુ રેર કેસીસમાં pinnately compound leaves જોવા મળે છે. They are ex-stipulate. ex-stipulate નો મતલબ થાય કે એના stipules જે હશે એ જેવું પ્લાન્ટ ઓલું લીફ ગ્રો થાય એનું પર્ણ જેવું ગ્રો થાય એવા stipules જે છે એ ખરી જાય. Clear? So ex-stipulate and reticulate venation. એના પર પણ reticulate venation જોવા મળે છે. Clear? Here what you are seeing are the typical flowers of Solanaceae family. જેટલા પણ Solanaceae family ના flowers હશે ને એ આવી જ variety ના હશે. As you can see in the drawn diagram also and the real photograph also. Clear? So આવા ટાઈપના flowers જ્યાં બી તમે જુઓ તો એ Solanaceae family સમજી લેવાનું. એક્સેપ્શન અથવા વેરાયટી બીજી એ છે કે જે ધતુરા છે ને, ધતુરા પણ Solanaceae ફેમિલીમાં આવે, પણ એના ફ્લાવર્સ તમે જ્યારે જુઓ તો એ આ સ્ટેલેટ, સ્ટેલેટ એટલે સ્ટાર શેપ્ડ અથવા રોટેટ. ઓકે, આ રોટેટ શેપના જે છે ચક્રીય એના ફ્લાવર્સ છે એની જગ્યાએ એ આવા ટ્રમ્પેટ શેપના અથવા જે આપણે ગરણી આકાર આપણે જોયું હતું, રાઈટ, તો એવા ફનલ શેપના ફ્લાવર્સ ધતુરાના કેસમાં જોવા મળે છે. So એવા અમુક એક્સેપ્શન છે, અમુક ખાલી એના આવા અલગ પડતા હોય એવા છે, બાકી બધા flowers will always look like this. And these are the fruits. Fruitsમાં ચીલી જે છે મરચા એ પણ Solanaceae ફેમિલીને બિલોંગ કરે છે. Clear? Now coming to the inflorescence. The inflorescenceમાં mostly the flower is either solitary. Solitary નો મતલબ થાય એકલું એક જ ફૂલ ઉગે છે. Which is at axillary position. As you can see here, axillary એટલે આ સાઈડની પોઝિશન ઉપર. ઓકે, એક્ઝિલ માંથી જે લીફ હોય એ લીફના નોડ માંથી, રાઈટ, તો એક્ઝિલરી પોઝિશન ઉપર હોય. It is cymose in solanum. સોલાનમ જે જીનસ છે એની અંદર સાઇમોસ પ્રકારનું એટલે કે પરિમિત પ્રકારનું પુષ્પ વિન્યાસ જોવા મળે છે. Now coming to the flower, ફૂલની વાત કરીએ તો it is complete. Complete નો મતલબ એમાં ચારે ચાર whorls છે, ચારે ચાર ચક્ર છે. It is bisexual because એની અંદર ચારેય whorls છે, so that means કે એની અંદર androecium gynoecium બી છે, so it is bisexual. It is actinomorphic. Actinomorphic એટલે એની અંદર આવી નિયમિત પ્રકારનું સ્ટ્રક્ચર છે. ઓકે, અરીયસમિતિ છે, રેડિયલ સિમેટ્રી છે. And the flower is hypogynous. Again, same as Fabaceae. Hypogynous નો મતલબ થાય એની ઓવરીની જ્યારે આપણે વાત કરશી તો that will be superior. Clear? Talking about the calyx, આપણે એના વજ્રચક્રની વાત કરીએ તો it has 5 sepals. એની અંદર 5 વજ્રપત્ર આવેલા છે and it is again gamosepalous. As you can see from the floral diagram, આપણે floral diagram પણ સાથે સાથે જોતા જઈએ તો આ બહારનું calyx છે, ઓકે, વજ્રપત્ર છે અને એકબીજા સાથે જોડાયેલા છે. There is valvate estivation. Valvate again જેના edges હોય એ જ ખાલી ટચ થતા હોય એને valvate estivation આપણે કહીશું. Clear? Now coming to the next whorl is corolla. Corolla જે છે એનું આ તમે જોઈ શકો છો, ઓકે, એનું દલ ચક્ર.
તો દલ ચક્રમાં પણ જેટલા પણ એની પાંખડીઓ છે, ઓકે, જેટલા દલપત્રો છે, all the petals they are fused with each other, એકબીજા સાથે ફ્યુઝ થઈ ગયેલા છે. So there are 5 petals, એટલે pentamerous flower છે, and it is gamopetalous કેમ કે બધા petals છે એકબીજા સાથે fused છે. Again, in the petals also there is valvate estivation, એટલે એકબીજાને ખાલી edge ઉપર જ ટચ થાય છે, overlap થતું નથી. Coming to the third whorl, which is androecium. So androecium જે છે, it has 5 stamens, as you can see from the floral diagram. અને આ pentamerous flower છે તો બધું 5 ના multiple માં હોય. Okay, so here you can see 5 stamens, 5 પૂકેસરો જોવા મળે છે, 1 2 3 4 ને 5. All of these 5 are epipetalous. Epipetalous નો મતલબ થાય કે એ દલ ચક્ર સાથે જોડાયેલા છે. તો એ તમે અહીંયાથી જોઈ શકો છો, રાઈટ, કે આ જે કોરોલા છે તો કોરોલાની સાથે અટેચ્ડ છે, પેટલ્સની સાથે અટેચ્ડ છે. So the anther or the stamens, they are epipetalous. અને એન્થરની ટાઈપ પૂછો તો they are basifixed. Basifixed એટલે એના બેઝ ઉપરથી એ અટેચ્ડ છે, ઓકે, ફિલામેન્ટ સાથે. ચાલો, you can see here એ epipetalous કઈ રીતના છે. અગર આ ફૂલ જે છે એને તમે આ રીતના કટ કરી અને ખોલી નાખો આખું ટ્યુબને, તો આ ટાઈપનું દેખાશે. ક્લિયર? અહીંયા જે બી એનું સ્ટેમન છે, પુંકેસર છે, એ દલ ચક્ર સાથે ચોટેલું છે. So epipetalous stamen. ગાયનોશિયમની વાત કરીએ સ્ત્રી કેસરની, તો it is bicarpellary, that you can see from here. એમાં 2 કાર્પેલ છે, ઓકે, 2 સ્ત્રી કેસરોથી બનેલું છે. It is syncarpous, 2 એક સાથે જોડાયેલા છે, ફ્યુઝડ છે. એ કઈ રીતના ખબર પડે તો કે બહાર એક જ કવરિંગ છે, એક જ લેયર છે. એનો મતલબ આ 2 કાર્પલ એકબીજા સાથે અટેચ્ડ છે. So syncarpous and bilocular, 2 cavities, આ પિંક કલરનું જે દેખાય છે that is the locule. તેવા 2 locule આવેલા છે. તો ovary is superior કેમ કે flower hypogynous હતું. So this is of course understood that the ovary will be superior in position. The placentation is exile. Exile નો મતલબ થાય placenta અહીંયા વચ્ચે હશે, ઓકે, અહીંયા સાઈડમાંથી ovary wall extend થતી હશે, and then the placenta will be here, and on this placenta the ovules will be attached. આ જરાયુ ઉપર એના અંડકો ગોઠવાયેલા હશે તો આને exile placentation અથવા જરાયુ વિન્યાસ કહેવાય. Clear? As shown here. Fine. Talking about the fruit, હવે fruit કયા ટાઈપનું હશે? Let us just see the floral formula first. એ fruit ઉપર આવતા પહેલા એકવાર આ floral formula આપણે જોઈ લઈએ. It is actinomorphic, okay, નિયમિત પુષ્પ છે તો એનું આ પ્લસ સાઇન અને ચક્ર. It is bisexual, તો એનું આ સાઇન. પછી કેલિક્સ જે છે એટલે એનું વજ્ર ચક્ર જે છે એમાં 5 વજ્ર પત્રથી બનેલું છે, 5 sepals, and they are all fused with each other, એટલે 5 અને બ્રેકેટ્સમાં. કોરોલા પણ 5 છે, they are also fused with each other, તો એ પણ બ્રેકેટ્સમાં. એન્ડ્રોશિયમ 5 છે, 5 એકબીજા સાથે ચોટેલા નથી એટલે 5 એમનેમ. બટ આ કોરોલા સાથે એન્ડ્રોશિયમ અટેચ્ડ છે એટલે ઉપર એક આવી લાઈન ડ્રો કરેલી છે, ઓકે. ગાયનોશિયમમાં 2 કાર્પેલ્સ છે, બાયકાર્પેલરી છે, સો 2, અને સિનકાર્પસ છે એટલે 2 કાર્પેલ, 2 સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા છે એટલે બ્રેકેટ્સની અંદર, અને the ovary is superior એટલે G ની નીચે એક અંડરલાઈન. Clear? So this becomes the floral formula. Right. Now the fruit is mostly berry type and sometimes it is capsule type. યાદ કરો આપણે બધા અલગ અલગ ફ્રૂટના ટાઈપ ભણ્યા તો એમાં બેરી ટાઈપનું ફ્રૂટ હશે, કોક વખત એમાં capsule ટાઈપનું ફ્રૂટ જોવા મળે. The seeds are numerous, ઘણા બધા seed તમને જોવા મળશે, and they are endospermic. Endospermic નો મતલબ થાય કે એની અંદર ભ્રૂણપોષ જોવા મળે છે. Examples of Solanaceae family include potato, okay, then tomato, brinjal, મકોઈ. મકોઈ જે છે is shown here. આવા બી તમે કોઈ વખત જ્યારે ગાર્ડનમાં કે રીતના ચાલવા નિકળો ને ક્યાંય તો આવા બ્લેક કલરના એકદમ ક્યુટ બેરી જેવું, ચેરી જેવું તમને જોવા મળતું હશે, રાઈટ, તો એને મકોઈ કહેવાય, ઓર સોલેનમ નાઇગ્રમ. નાઇગ્ર જ્યાં બી શબ્દ આવતો એનો મતલબ થાય બ્લેક, તો બીકોઝ ધીઝ બેરીઝ આર બ્લેક એને મકોઈ અને સોલેનમ નાઇગ્રમ કહેવાય. દેન ચીલી એટલે કે તમારું જે મરચા હોય એ, શિમલા મરચું, કેપ્સિકમ, ટબાકો, તંબાકુ જે છે એ પણ સોલાનાસી ફેમિલીનું છે.
અને ફાઇનલી અશ્વગંધા બી તમે સાંભળ્યું હશે એઝ મેડિસિન. ઓકે, આયુર્વેદમાં ઘણો યુઝ થાય હેલ્થ ઇશ્યુઝ માટે. તો અશ્વગંધા જે છે ઇઝ ઓલ્સો અ મેમ્બર ઓફ સોલેનાસી ફેમિલી. આ બધા એના સાયન્ટિફિક નેમ્સ છે, જેટલા યાદ રહે એટલા યાદ રાખજો. ઇફ યુ કેનોટ રિમેમ્બર ઇટ ઇઝ ઓકે, બટ અમુક ઇમ્પોર્ટન્ટ હોય જેમ કે પટેટો, ટમેટો, બ્રિંજલ, ચીલી, આવા અમુકના યાદ રાખવા સારા. ક્લિયર? What are the economic importances of Solanaceae? શું એની ઇમ્પોર્ટન્સ છે? તો ઇટ ઇઝ ફર્સ્ટ થિંગ સોર્સ ઓફ ફૂડ. આપણા માટે ખોરાકમાં વપરાય છે. સ્પેશિયલી ટમેટો એટલે કે ટમેટા છે, બ્રિંજલ જેને એગ પ્લાન્ટ કહીએ આપણે, અથવા શું કહેવાય એને, રીંગણ, રાઈટ, પટેટો છે. સો ઓલ ઓફ ધીઝ આર સોર્સ ઓફ ફૂડ. સમ ઓફ ધીઝ આર સ્પાઇસીસ, એટલે અમુક જે છે એને આપણે સ્પાઇસીસની જેમ યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ ચીલી. જે ટબાકો જે છે એને ફ્યુમિગેશન માટે અને નિકોટીન માટે યુઝ કરે. ફ્યુમિગેશન એટલે શું? તો એક આવા ડિવાઇસની અંદર કેવું એનો ટબાકો જે હોય, તંબાકુના પર્ણો જે હોય, લીવ્સ હોય, એને સળગાવે અને એ ધુવાણો હોય ને એને આજુબાજુ ફેરવે. એ ધુવાણાથી શું થાય? તો ટબાકોના ધુવાણાથી જે ઇન્સેક્ટ્સ હોય, કીટકો હોય ને, એનો નાશ પામે. તો જે જગ્યાએ સ્ટોરેજ કરતા હોય ને ફૂડનું, એવી ઘણી બધી જગ્યાએ ટોબેકોથી ફ્યુમિગેશન કરે. ક્લિયર? અને એમાં નિકોટીન જે છે, તમને ખબર જ હશે, તમાકુનું વ્યસન. ઓકે, ઇટ ઇઝ એન એડિક્ટિવ સબસ્ટન્સ, અને એ એકદમ તમને ઉત્તેજિત કરે, ઓકે, એક્સાઇટેડ કરે, અથવા આમ એકદમ જાગતા કરી દે એવા ટાઈપનું કમ્પાઉન્ડ છે જે તમાકુમાંથી મળે છે. સમ ઓફ ધેમ આર ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ. ઓર્નામેન્ટલનો મતલબ થાય દેખાવમાં સારા લાગે એવા. એક્ઝામ્પલ ઇઝ પિટુનિયા. પિટુનિયા જે છે એના આટલી ઘણી બધી વેરાયટી હોય. આ તમે જેટલા બી ફ્લાવર્સ આમાં જોવો છો એ બધા પિટુનિયાની જ વેરાયટી છે. ક્લિયર? તો હવે એકદમ કલરફુલ તમે ફ્લાવર્સ જ્યાં બી જોયા હશે આ પ્રકારના, એ બધા સોલેનાસી ફેમિલીના છે. એન્ડ સમ ઓફ ધેમ આર મેડિસિનલ પ્લાન્ટ્સ લાઈક બેલાડોના. બેલાડોના જે છે આ ટાઈપનું લાગે એનું પ્લાન્ટ. ઓકે, અને એનું સાયન્ટિફિક નેમ છે એટ્રોફા બેલાડોના. આ બેલાડોના પ્લાન્ટ જે છે એમાંથી એક ડ્રગ બને છે જેનું નામ છે એટ્રોપિન. આ એટ્રોપિન ડ્રગ જે છે એને ઘણી જ્યારે તમે કોઈ દિવસ હિસ્ટ્રી વાંચો તો એને પોઈઝનની જેમ, વિષની જેમ પણ વાપરવામાં આવ્યું છે. અને આ એરામાં, ઓકે, આ મેડિસિનલ અને ટેકનોલોજીના એરામાં એને હવે આપણે ડ્રગની જેમ, એટલે કે દવાની જેમ પણ યુઝ કરીએ છીએ. તો એમાંથી જે મળે એ દવાનું નામ એટ્રોપિન. એન્ડ અશ્વગંધા. તો આ અશ્વગંધાનું પ્લાન્ટ છે, એના ફ્રૂટ, એના બધું, પણ એના મૂળ જે છે એ વધારે યુઝ થાય છે. તો એના રૂટ જે હોય એમાંથી આવો પાવડર બનાવે ને અશ્વગંધા જે કંઈ બી આયુર્વેદિક મેડિસિન હોય એમાં યુઝ થાય. Coming to the third and the last family, the last topic of this chapter, Liliaceae family. Liliaceae જેવું નામ સજેસ્ટ કરે છે એવું જ કે લીલી ફેમિલી થાય. ક્લિયર? So here you can see different flowers, અલગ અલગ પુષ્પ તમે જોઈ શકો છો Liliaceae ફેમિલીના. Now starting with the habit, આપણે પાછું description થી શરૂઆત કરીએ તો એમાં habit આવે સૌથી પહેલા. તો they are perennial herbs. Perennial એટલે કે જે તમને આખો શું કહેવાય સીઝન જોવા મળતા હોય એવા ટાઈપના હર્બ્સ છે. હર્બ્સ ઇન ધ સેન્સ કે એની સાઇઝ નાની છે અને ગ્રીન કલરનું છે. પેરિનિયલ સીઝન એટલે 3 કે 4 મહિના તમને એ છોડ જોવા મળે. રાઈટ? તો પેરિનિયલ હર્બ્સ છે વિથ બલ્બ્સ, કોર્ન્સ ઓર રાઇઝોમ્સ. આ ત્રણેય જે છે આપણે સ્ટેમ, પ્રકાંડના મોડિફિકેશનમાં ભણેલા છીએ. ક્લિયર? The root is fibrous root system. આની અંદર fibrous root હોય છે. એક્ઝામ્પલમાં હંમેશા ડુંગળી યાદ રાખવાની. ઓકે, Liliaceae. I know this will be a shock for you or it will be a surprise for you. પણ Liliaceae family એટલે કે લીલી ફેમિલીમાં ડુંગળી લસણ પણ આવે છે. ઓકે, so the onion is a best example to remember this family. એમાં તમને નીચે જોવા મળતા હોય એ બધા fibrous root છે. ઓકે, તો fibrous root system is seen. સ્ટેમ, પ્રકાંડની વાત કરીએ તો મેજોરિટી ઓફ પ્લાન્ટ્સ હેવ અંડરગ્રાઉન્ડ સ્ટેમ, એટલે જમીનની નીચે એના પ્રકાંડ આવેલા છે. એના 3 વેરાયટી. બલ્બ્સ ઇન કેસ ઓફ અનિયન એન્ડ ગાર્લિક. જે અનિયન અને ગાર્લિકમાં હોય એને બલ્બ કહેવાય. રાઈટ? આપણે જોયું હતું કે એમાં બી એનું જે વ્હાઇટ કલરનો પાર્ટ હોય એ જ ખાલી પ્રકાંડ છે, એ જ ખાલી સ્ટેમ છે. અને આ પિંક કલરનું કે જે તમને દેખાય છે એ તો એના ફ્લેશી
લીવ્સ છે, ઓકે, એના માસલ પર્ણો છે. Then corm is seen in colchium, okay, and rhizome જે છે એલોવેરાની અંદર જોવા મળે છે. ઓફકોર્સ આના સિવાય પણ જેટલા એક્ઝામ્પલ આપણે ત્યારે ભણેલા હતા એ બધામાં અપ્લાય એટલે ના થાય, કેમ કે લિલિએસી ફેમિલીમાં જે ઇન્ક્લુડ થતા હોય એ જ અહીંયા મેન્શન કરેલા છે. The leaves they are alternate, તો આ તમે યાદ રાખી શકો ત્રણેય ફેમિલીમાં એક વસ્તુ સરખી છે કે પર્ણો જે છે ઓલ્ટરનેટ એટલે આપણે એક છોડીને એક એ રીતના, ઓકે, એક લેફ્ટ એક રાઈટ એ રીતના ગોઠવાયેલા છે. They are simple leaves છે, કમ્પાઉન્ડ લીવ્સ બહુ રેરલી જોવા મળે. એન્ડ એક્સ સ્ટિપ્યુલેટ, અગેન આની અંદર સ્ટિપ્યુલ્સ જે છે જેવું લીફ ગ્રો થાય એવા એ ખરી જાય, સો સ્ટિપ્યુલ્સ જોવા મળતા નથી. There is parallel venation, તો આ એક ફેબેસી અને સોલેનાસી કરતા અલગ છે. That is parallel venation, એનો જે શીરા વિન્યાસ છે એ પેરેલલ ટાઈપનું છે. ઓકે, by the way, this is the bulb of onion, આ એના રૂટ્સ અને એનું સ્ટેમ એકદમ નાનું હશે જે વ્હાઇટ કલરનું. these are its જે બલ્બ છે એટલે કે માસલ એની અંદર પર્ણો છે, ઓકે. ઇટ ઇઝ ફ્લેશી લીવ્સ અને ઉપર એના ફોટોસિન્થેટિક લીવ્સ છે. અને જ્યારે એનો ટાઈમ આવે મેચ્યોરેશનનો એના પછી એમાં આવા ફ્લાવરિંગ પણ જોવા મળે. તેના ઇન્ફ્લોરેસન્સ જે છે એ આ ટાઈપનું છે, અંબેલ જેવું ઇન્ફ્લોરેસન્સ છે. યાદ કરો, અંબેલ મીન્સ અમ્બ્રેલા, ઓકે. અને ઇન્ફ્લોરેસન્સમાં હરેક ફ્લાવરને તમે જુઓ તો એ ફ્લાવર પેડિસેલેટ છે, મતલબ એને પોતાનો પર્ણદંડ પુષ્પદંડ આવેલું છે. અને આ ટાઈપનું એનું સ્ટ્રક્ચર છે. એ સ્ટ્રક્ચર આપણે નેક્સ્ટ સ્લાઇડ્સમાં ભણીએ. સો ઇન્ફ્લોરેસન્સ ઇટ ઇઝ આઈધર સોલિટરી, અમુક જે આવા લીલી ના ફ્લાવર્સ હોય એ સોલિટરી એટલે એક જ ફૂલ હોય, એક જ પુષ્પ હોય એવા જોવા મળે. અમુક જે છે એ જ આવા પુષ્પ વિન્યાસ વાળા હોય છે. સો સમ ઓફ ધેમ આર હેવિંગ ધીસ ઇન્ફ્લોરેસન્સ, અને ઇન્ફ્લોરેસન્સ સાઇમોઝ ટાઈપનું છે, ઓકે, પરિમિત પ્રકારનું પુષ્પ વિન્યાસ છે. તે સાઇમોઝમાં પણ એ અમ્બેલેટ ક્લસ્ટર છે, એટલે કે આવું અંબેલ શેપનું છે, અમ્બ્રેલા ટાઈપ. હવે પુષ્પની વાત કરીએ, ફ્લાવરની વાત કરીએ તો ઇટ ઇઝ કમ્પ્લીટ, ઇટ ઇઝ બાયસેક્સ્યુઅલ, એક્ટિનોમોર્ફિક, ઓકે, નિયમિત છે, અને હાઇપોગાઇનસ. તો આના પહેલાના જેટલા બી આપણે ભણ્યા હતા એના જેવું જ છે, સિમિલર, હાઇપોગાઇનસ. ક્લિયર? હવે the only difference here is they do not have corolla or calyx. આમાં વજ્ર ચક્ર અને દલ ચક્ર આવેલું નથી, એની જગ્યાએ આવેલું છે પેરિયાન્થ એટલે નિપત્ર ચક્ર. ક્લિયર? એમાં 6 ટેપલ્સ છે, 6 નિપત્રો છે. એ 3+3 ની અરેન્જમેન્ટમાં જોવા મળે છે. અહીંયા જોઈ શકો છો 3 એકદમ બહાર છે અને 3 અંદર છે. ક્લિયર? તો આ ટાઈપનું 3+3 અરેન્જમેન્ટ છે. ઓફન યુનાઇટેડ ઇન અ ટ્યુબ ફોર્મ, નીચેથી તમે અગર જુઓ તો એ ટ્યુબની જેમ યુનાઇટેડ હોય છે, જોડાયેલા હોય છે. There is valvate estivation. Valvate again એનો મતલબ થાય કે એકબીજાના ખાલી એજને જ ટચ કરતા હોય એવું. Looking at the floral diagram, આ એના ડાયાગ્રામને આપણે જોઈએ તો તમે જોઈ શકો છો આ જે ડ્રો કરેલું છે એ તમારું પેરિયાન્થ છે, નિપત્ર છે. ક્લિયર? આમાં કેલિક્સ કોરોલા કઈ અલગ નથી. સો 3 બહાર જે છે એને આ રીતના દેખાડેલા છે, 1, 2 and 3, અને 3 અંદર છે, સો 1, 2 and 3. આ 3 ટોટલ 6 પેટલ્સ જે છે, 6 ટેપલ્સ જે છે, નિપત્ર જે છે એકબીજા સાથે જોડાયેલા છે, તેવું કનેક્શન પણ અહીંયા દેખાડેલું છે. ક્લિયર? કમિંગ ટુ ધ એન્ડ્રોશિયમ, હવે આપણે એન્ડ્રોશિયમની પુંકેસર ચક્રની વાત કરીએ તો એની અંદર પણ 6 સ્ટેમન છે, 6 પુંકેસરો આવેલા છે. ક્લિયર? આ દેખાય છે 1, 2, 3, 4, 5, 6. આ 3+3 ની અરેન્જમેન્ટમાં ગોઠવાયેલા છે, ઓકે. 3 જે છે એ બહારની પેટલ એટલે કે બહારના નિપત્રો સાથે જોડાયેલા છે, અને 3 અંદરની ટેપલ સાથે અટેચ છે, એટલે કે અંદરના નિપત્રો સાથે જોડાયેલા છે. સો ઇટ ઇઝ એપીટેપલસ. ક્લિયર? એપીટેપલસ, ટેપલની સાથે કનેક્ટેડ છે. ગાયનોશિયમ જે છે એની સ્ત્રી કેસર ચક્ર, ઇટ ઇઝ ટ્રાયકાર્પેલરી. ઓકે, એમાં 3 સ્ત્રી કેસરો આવેલા છે, સો યુ કેન સી 1, 2 and 3. સિનકાર્પસ એટલે એક સાથે જોડાઈ ગયા છે, ફ્યુઝડ છે. સ્ત્રી કેસરો જે છે એ યુક્ત છે, મુક્ત નથી.
ટ્રાયલોક્યુલર, આમાં તમને 3 લોક્યુલ જોવા મળે છે, સો ઇટ ઇઝ ટ્રાયલોક્યુલર ગાયનોશિયમ. તો ઓવરી ઇઝ ઇન સુપીરિયર પોઝિશન, કેમ કે ફ્લાવર હાઇપોગાઇનસ છે તો ઓવરી સુપીરિયર છે. There is exile placentation. You can see here exile placentation જેવું હમણાં જ આપણે સોલેનસીમાં જોયું એવું સેમ. Now let us look at the floral formula. BR નો મતલબ થાય bract. ઓકે, તો આમાં bract પણ આવેલું હોઈ શકે. So BR will mean bracteate flower. એના પછી આવે છે actinomorphic flower નો symbol. ઓકે, radial symmetry. પછી bisexual flower, દ્વિલિંગી પુષ્પ. Perianth એટલે કે નિપત્ર ચક્ર. એમાં 3+3 અરેન્જમેન્ટ અને બ્રેકેટ્સની અંદર, કેમ કે એકબીજા સાથે કનેક્ટેડ છે, જોડાયેલા છે. ઓકે, તો યુક્ત નિપત્રી. પછી એન્ડ્રોશિયમ એટલે કે પુંકેસર ચક્ર, તો એમાં 3+3 એ એકબીજા સાથે જોડાયેલા નથી, એટલે એને બ્રેકેટની અંદર લખવાની જરૂર નથી, તો 3+3. હવે આ એન્ડ્રોશિયમ જે છે પુંકેસર ચક્ર એ પેરિયાન્થની સાથે અટેચ્ડ છે. ઓકે, ઇટ ઇઝ ફ્યુઝ ટુ ધ પેરિયાન્થ, એટલે ઉપર એક આવું આપણે ડ્રો કરી નાખવાનું લાઈન કનેક્શન. એની ઓવરી જે છે ગાયનોશિયમ ઇઝ સુપીરિયર. ઓકે, સો ધ ઓવરી સુપીરિયર એટલે નીચે એક લાઈન, અને દેર આર 3 કાર્પેલ્સ. ઓકે, 3 સ્ત્રી કેસરો જોડાયેલા છે, સો 3 in brackets. So this is the floral formula. Economic importance of Liliaceae family. તો સૌથી પહેલા there are medicinal plants like aloe vera. હવે recently aloe vera ને Liliaceae માં કન્સિડર નથી કરતા, પણ તમારા સિલેબસ પ્રમાણે એને કન્સિડર કર્યું છે, so we will also remember aloe vera in Liliaceae family. So aloe vera and colchicine. Colchicine તમે સાંભળેલું હશે ક્યાંક, તો યાદ કરો. It is a type of what you can say stain. Okay, stain છે એક ટાઈપનું, ડ્રગ છે એક ટાઈપનું. કોલ્ચેસિન જે છે, જે લોકોને ગાઉટ હોય ને, ગાઉટ એટલે યુરિક એસિડ ક્રિસ્ટલ જમા થતા હોય ગોઠણમાં અને એવા જોઈન્ટ્સમાં, રાઈટ, તો એવા ગાઉટની ટ્રીટમેન્ટ માટે કોલ્ચિસિન આપે. પછી સેલ, જ્યારે તમે ભણ્યા હશો કોષ, ત્યારે જોયું હશે કે સેલમાં અગર તમારે એનું સેલ ડિવિઝન ભણવું હોય, કોષ વિભાજન ભણવું હોય, અને એના અલગ અલગ ઓલા જે ક્રોમોઝોમ્સ જોવા હોય, રંગસૂત્રો જોવા હોય મેટાફેઝમાં, તો ત્યારે કોલ્ચિસિન યુઝ કરવામાં આવે. એ મેટાફેઝને ત્યાં ને ત્યાં સ્ટોપ કરી દે. ઓકે, બધા ફેઝિસ જે બી છે, પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ, ટીલોફેઝ, તો સેલ ડિવિઝનને સ્ટોપ કરી દેવાનું કામ કોલ્ચિસિન કરે. તો તમે જ્યારે બી સેલ ડિવિઝન ભણવું હોય ત્યારે કોલ્ચિસિન વાપરવામાં આવે છે. નોર્મલ લોકોને કોલ્ચિસિન દેવામાં આવતું નથી, કેમ કે એ તમારા બોડીની અંદર સેલ ડિવિઝન બંધ કરી દે, કોષ વિભાજન ન થવા દે. તો જેવા કેન્સરમાં તમને જોવા મળે ને કે વાળ ખરવા માંડે અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રબલ થાય, એટલે પાચન તંત્રમાં ગડબડી થાય, એકદમ સ્કિન સૂકી થઈ જાય, એવા સાઇડ ઇફેક્ટ જોવા મળે અગર કોઈને કોલ્ચિસિન ભૂલથી ખાઈ લીધું હોય તો. આ કોલ્ચિસિનના ફ્લાવર્સ છે, એના પુષ્પ છે. ઓકે, આ પ્રકારનું એનું છોડ જે છે જોવા મળે. ક્લિયર? સો કોલ્ચિસિન અમુક જે કન્ડિશન્સ હોય એના માટે એ દવાની જેમ પણ વપરાય છે, પણ નોર્મલ લોકો માટે કોલ્ચિસિન દેવામાં આવતું નથી. એના સાયન્ટિફિક યુઝ મેં હમણાં જ તમને કીધું કે કોષ વિભાજનના હરેક જે સ્તર છે, હરેક લેવલ્સ છે, એને સ્ટડી કરવા માટે યુઝ થાય છે. એ સેલ સાયકલ અરેસ્ટ કરી દે. ઓકે, કોષ વિભાજન જે હોય એને સ્ટેજ ઉપર સ્ટોપ કરી દે. પછી ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ. ઓર્નામેન્ટલ એટલે દેખાવમાં સારા લાગે, તો એવા લિલિયમ. લિલિયમ જે છે એટલે આ લીલી ફ્લાવર્સ. ઓકે, તો આ લીલીના જે ફ્લાવર્સ તમને જોવા મળે છે એ. પછી ટુલિપ્સ. ટુલિપ પણ તમે જોયા હશે, એકદમ ક્યુટ એવા ટુલિપ ગાર્ડનમાં જે ગ્રો થાય એવા. ઓકે, જે ગ્લોરિયોસા સુપેર્બા એનું નામ છે સાયન્ટિફિક. એન્ડ દે આર કોલ્ડ ફાયર લિલી. એકદમ આગ જેવું લાગે ને એનું, એટલે ફાયર લિલીઝ. એન્ડ રસ્કસ. તો આવા અમુક ઓર્નામેન્ટલ પ્લાન્ટના નામ. એન્ડ then some of them are source of food and flavor. અમુક જે છે ખોરાક માટે અને સ્પાઇસની જેમ અથવા ફ્લેવરફુલ કમ્પાઉન્ડ માટે યુઝ થાય છે, જેમ કે એસ્પેરેગસ. એસ્પેરેગસ એટલે આ ટાઈપનું એનું સ્ટ્રક્ચર હોય ને આને ખાવામાં આવે. ઓકે, ગ્રીન ઓલાની જેમ. અને there are bulbs of onion and garlic. લસણ ને ડુંગળી જે ખાવામાં આવે એ ફ્લેવર માટે, રાઈટ.
So these are the importance of Liliaceae family. Now, these 4 families are not in your syllabus, but they have been included during the whole chapter. આખા ચેપ્ટરમાં એ છૂટા છવાયા આપણે ભણેલું જ છે, ખાલી એક સાથે યુક્ત રીતના, ઓકે, ફ્યુઝડ આપણે ભણવાનું નથી. ક્લિયર? બટ આઈ વોન્ટ યુ ટુ પ્રેક્ટિસ. તમને પ્રેક્ટિસ માટે હું આ હોમવર્ક આપું છું. ક્લિયર? ડુ નોટ વરી, આ પ્રેઝન્ટેશન હું તમને મોકલીશ. તમારું હોમવર્ક એ છે કે 4 ફેમિલીઝ છે, એક પછી એક હું ખાલી દેખાડી દઉં. સૌથી પહેલા આવે છે ક્રુસિફરે અથવા બ્રાસિકેસી ઓર મસ્ટર્ડ ફેમિલી. ત્રણેય એક જ ફેમિલીનું નામ છે. સો અહીંયા તમને એનું ડાયાગ્રામમાંથી ખબર પડે કેવા ટાઈપનો છોડ છે, કેવા ટાઈપનો એના રૂટ સિસ્ટમ છે, મૂળ છે, લીવ્સ કેવા છે. ઓકે, તો તમે એનું ડિસ્ક્રિપ્શન લખી શકો. એના અલાવા ખાલી આ ડાયાગ્રામ સિવાય પણ આપણે પાર્ટ્સમાં એને ભણેલા જ છીએ. જ્યાં જ્યાં બી એક્ઝામ્પલ મસ્ટર્ડનું આવ્યું હોય એ બધા પોઈન્ટ્સ આમાં ઇન્ક્લુડ કરી દેવાના. સેકન્ડ ડાયાગ્રામ જે છે એમાં તમે જોઈ શકો છો મસ્ટર્ડ ફેમિલીમાં કયા કયા વેજીટેબલ ઇન્ક્લુડ થાય છે. અને થર્ડ જે છે તમારું ફ્લોરલ ડાયાગ્રામ છે અને ફ્લોરલ ફોર્મ્યુલા છે. ક્લિયર? તો આ તમારી મેળે સમજવાની કોશિશ કરો કે આ ડાયાગ્રામમાંથી કે આ ફોર્મ્યુલામાંથી એ શું કહેવા માંગે છે કે કેવા પ્રકારનું એનું સ્ટ્રક્ચર છે. અગેન આ મસ્ટર્ડ ફેમિલીનું આ જે મસ્ટર્ડ છે ફ્લોરલ ડાયાગ્રામ છે દેટ વી હેવ ઓલરેડી સ્ટડીડ. જ્યારે આપણે શરૂઆત કરી આ લેક્ચરની ત્યારે જ આપણે ભણી લીધું છે. સો ધીસ વિલ બી ઇઝીયર ફોર યુ. Second family is Malvaceae family or cotton family. Malvaceae family માં આવે જાસૂદ એટલે કે તમારું હિબિસ્કસ ઓર ચાઇના રોઝ. પછી કોટન આવે ઓફકોર્સ, ઓકરા એટલે કે ભીંડી આવે. ઓકે, સો આ એના આખું ડાયાગ્રામ આપેલા છે બધા, એનું ફ્લોરલ ડાયાગ્રામ છે અને આ એનું ફ્લોરલ ફોર્મ્યુલા છે. તો આને પણ તમારી રીતના સમજવાની કોશિશ કરો. જ્યાં ના સમજાય, જ્યાં અટકો ત્યાં મને પૂછવાની છૂટ છે. ઓકે, બટ ધીસ મચ ઇઝ યોર હોમવર્ક. તમારી મેળે આખું ડિસ્ક્રિપ્શન જે છે લખો અને આ નોટ ડાઉન કરો. ઓકે, ઇન યોર ઓન બુક્સ. થર્ડ ફેમિલી ફોર યોર હોમવર્ક ઇઝ એસ્ટરેસી ઓર કમ્પોઝિટે ફેમિલી, જેને સનફ્લાવર ફેમિલી પણ કહેવામાં આવે છે. આ પણ આપણે બિટ્સ એન્ડ પીસીસમાં ઘણી બધી જગ્યાએ ભણેલા જ છીએ. ક્લિયર? સો ઓનલી થિંગ ન્યૂ ફોર યુ, ખાલી જે તમારા માટે નવું છે એ ખાલી ફ્લોરલ ડાયાગ્રામ અને ફ્લોરલ ફોર્મ્યુલા છે. તો એ પણ મેં તમને 2 વસ્તુ આપેલી જ છે, તો તમારે ખાલી સમજવાનું છે, નોટ ડાઉન કરવાનું છે. ક્લિયર? And the last family is Gramineae family or Poaceae family, જેને ગ્રાસ ફેમિલી પણ કહેવાય છે. આ તમારા માટે થોડુંક કોમ્પ્લિકેટેડ થશે, બટ બીકોઝ ધીસ ફેમિલી ઇઝ નોટ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. આ બહુ ઇમ્પોર્ટન્સની નથી, એટલે તમારાથી થાય એટલું સમજવાની કોશિશ કરો. અગર તમે ટ્રાય કરશો તો વેલ એન્ડ ગુડ, આઈ વિલ બી વેરી હેપી. એનો મતલબ તમને ઘણું શીખવા મળ્યું છે. ઓકે, તમે ઘણું તમારી મેળે પણ સમજી શકો છો. તો ડુ ધીસ એઝ યોર હોમવર્ક. તમારી મેળે સમજો. આમાં પોએસી ફેમિલીમાં યુનિસેક્સ્યુઅલ ફ્લાવર્સ હોય, એનો મતલબ એક લિંગી પુષ્પ હોય. તો ઉપર તમને મેલ ફ્લાવરનું ફ્લોરલ ડાયાગ્રામ છે અને ફ્લોરલ ફોર્મ્યુલા છે. નીચે જે છે ફિમેલ ફ્લાવરની ફ્લોરલ ડાયાગ્રામ અને ફોર્મ્યુલા છે. તો તમારી મેળે થોડુંક સમજવાની કોશિશ કરો અને આને નોટ ડાઉન કરો. So this will be your homework, and here we end the chapter. Okay, so see you next time with a new chapter, with a new beginning, and I hope this chapter was a little bit fun. તમને કંઈક નવું જાણવા મળ્યું. I know it is a little tedious, થોડું કામ કંટાળાજનક છે, પણ તમારે કોશિશ કરતા રહેવાનું. ઓકે, વાંચતા રહેવાનું અને વારંવાર જ્યારે વાંચશો, જ્યારે ટચમાં આવશે, રિવાઇઝ થશે, એટલું જ તમને ઇઝીલી યાદ રહેશે. ઓકે, see you next time.